मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समौरे वसो सदा परमाधार कल्याणपाद पारामां श्रुतगंगा हिमाचलं विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीज्ञातनन्दनम्। अहो शास्त्रम् शास्त्रं शास्त्रम् अहो 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 ज्ञानम् ज्ञानम् अहो गुरुः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रो मुरब्बियो मुमुक्षोने नमस्कार, प्रत्येक शुद्धात्म द्रव्यने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी पत्रांक 946 अंतर्गत प्रज्ञाबोध परम पूज्य ब्रह्मचारीजी रचित प्रज्ञाबोध पुष्प 7 सत्शास्त्रનો ઉપકાર એમાં 25 કડી સુધી આપણે ગઈકાલે યથાશક્તિ વિચારણા કરી આજે આગળ જઈએ। જે કોઈ સાચા અંતઃકરણે સત્પુરુષોની વાણી ગ્રહશે તે તો સત્ય પામશે, કહે રાજગુરુ જ્ઞાની અહોહો પરમશ્રુત આધાર। પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને છેલ્લી દશામાં છેલ્લા પત્રમાં 781માં પત્રમાં પરમ પુરુષ દશા વર્ણન 780 એવી જ રીતે 781 અને એમાં મૂકેલું વચન તે પરમ કૃપાળુદેવનું કોટ કરીને અહીંયા પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીએ મૂકેલું છે 781માંથી। બિલકુલ આમ જ છે કે જે કોઈ ખરા સાચા અંતઃકરણથી સત્પુરુષની વાણી ગ્રહણ કરશે, પરમ કૃપાળુદેવને ભજશે તે તો સત્ય પામશે, કહે રાજગુરુ જ્ઞાની। એટલે ત્યાં રાજચંદ્ર ભગવાન સદગુરુ તત્વનો મહિમા પરમ ગુરુ એમણે આવું કહી દીધું છે। એટલે જે કાંઈ છે તે मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समौरे वसो सदा परमाधार कल्याणपाद पारामां श्रुतगंगा हिमाचलं विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीज्ञातनन्दनम्। अहो शास्त्रम् शास्त्रम् अहो 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 ज्ञानम् अहो गुरुः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रो मुरब्बियो मुमुक्षोने नमस्कार, प्रत्येक शुद्धात्म द्रव्यने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी पत्रांक 946 अंतर्गत प्रज्ञाबोध परम पूज्य ब्रह्मचारीजी रचित प्रज्ञाबोध पुष्प 7 सत्शास्त्रનો ઉપકાર એમાં 25 કડી સુધી આપણે ગઈકાલે યથાશક્તિ વિચારણા કરી આજે આગળ જઈએ। જે કોઈ સાચા અંતઃકરણે સત્પુરુષોની વાણી ગ્રહશે તે તો સત્ય પામશે, કહે રાજગુરુ જ્ઞાની અહોહો પરમશ્રુત આધાર। પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને છેલ્લી દશામાં છેલ્લા પત્રમાં 781માં પત્રમાં પરમ પુરુષ દશા વર્ણન 780 એવી જ રીતે 781 અને એમાં મૂકેલું વચન તે પરમ કૃપાળુદેવનું કોટ કરીને અહીંયા પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીએ મૂકેલું છે 781માંથી। બિલકુલ આમ જ છે કે જે કોઈ ખરા સાચા અંતઃકરણથી સત્પુરુષની વાણી ગ્રહણ કરશે, પરમ કૃપાળુદેવને ભજશે તે તો સત્ય પામશે, કહે રાજગુરુ જ્ઞાની। એટલે ત્યાં રાજચંદ્ર ભગવાન સદગુરુ તત્વનો મહિમા પરમ ગુરુ એમણે આવું કહી દીધું છે। એટલે જે કાંઈ છે તે જે કોઈ છે તે જે ગ્રહણ કરશે તે રાજચંદ્ર સાચા ભગવાન નિત્ય ભજો અંતરના ભાવથી અંતરના પ્રેમથી। આના પરથી આપણે ગાતા હોય એવું લાગે, બીજું આપણે શું કરી શકીએ। તો અહીંયા ભગવાનના વાણી એટલે કે જીન વાણી
કેવલી પ્રરૂપિત બોધ અને વિતરાગવાણી, રાજવાણી, કૃપાળુદેવ પ્રદત્ત વાણી, બોધિત વાણી કોઈ ફરક નથી એમ કહી દીધું. એ પહેલાંમાંથી આગમના અભ્યાસથી પણ શ્રુત આવશે, પણ આગમના અજવાળા કોણ કરાવશે? તો કે સદગુરુ કે સત્પુરુષ, અને એનાથી આવશે એટલે એ પણ સત્ય જોવાનું, પરિણામ સાચું જોવાનું, 100 ટચનું સોનું છે. આગળ જઈએ. 27મી ગાથા છે. રાગ દ્વેષના પ્રબળ નિમિત્તો પ્રગટ્યે ક્ષોભન વ્યાપે, તે જ્ઞાનીના આત્મજ્ઞાનનો વિચાર નિર્જરા આપે, અહોહો પરમ શ્રુત આધાર. ગમે તેવા રાગ દ્વેષના નિમિત્ત હોય, પ્રબળ નિમિત્ત હોય, વિભાવ ભાવમાં લઈ જાય તેવા પ્રબળ નિમિત્ત હોય, બળવાન નિમિત્ત હોય, તો પણ જેના હૃદયમાં ક્ષોભ થતો નથી, એટલે મોહથી કે ક્ષોભથી, એટલે કે રાગથી કે દ્વેષથી, પણ જે પરિણામ ક્ષુભિત થતું નથી તેવા જ્ઞાની. તો કે તેવા જ્ઞાની કોણ? તો કે અત્યારે આપણે પરમ કૃપાળુદેવને ભજીએ છીએ તેવા. તો કે તેવા જ્ઞાનીના આત્મજ્ઞાનનો વિચાર કરતા, એમનું જ્ઞાન, એમનું આત્મજ્ઞાન, એમની દશા, આત્મદશા, એનો વિચાર કરતાં પણ આપણી નિર્જરા થાય છે. તો કે એ ધર્મનાથ, ધર્માધિદેવ, ધર્માધિધર્મ જે કયો તે એ પ્રગટાવેલો પુરુષ હતો. સાક્ષાત સરસ્વતીજી કહીએ એમ સાક્ષાત એ ધર્મબંધુ, ધર્મનાથ, આપણે ધર્માધિકારી, જે કાંઈ બધા શબ્દો કહીએ છીએ, જે તીર્થંકર દેવની સ્તુતિમાં કહીએ છીએ, પરમ કૃપાળુદેવને પણ આપણે એવા જ કહીએ છીએ, કારણ કે આપણે એવું માનીએ છીએ, કારણ કે એમણે એવું કર્યું છે કે રાગ દ્વેષના પ્રબળ નિમિત્તમાં પણ એમને ક્ષોભ થયો નથી. પ્રવચનસાર શ્રી કુંદકુંદાચાર્ય પ્રણીત પ્રવચનસારજી 7મી ગાથા. ચારિત્ર છે તે ધર્મ છે ને ધર્મ છે તે સામ્ય છે, તે સામ્ય જીવનો મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ છે. એ સામ્ય ભાવ, સમતા ભાવ, રાગદ્વેષ રહિત દશા, સ્થિત પ્રજ્ઞતા, તટસ્થતા, સાદી ભાષામાં વિતરાગતા, એ બીજું શું છે? બીજું કાંઈ નથી. તો કે રાગદ્વેષ રહિતનો મોહ અને ક્ષોભ વિનાનો પરિણામ છે. આત્માનું પરિણામ સહેજય ચલિત થતું નથી. પાણી ભરેલું વાસણ હોય કે તળાવ, સરોવર હોય કે નદી હોય, અને એક કાંકરી કે નાનું કાંઈક પણ ફોતરા જેટલું નાખો, તરત જ પાણી વિચલિત થાય છે, એમાં વલય થાય છે, તરંગ થાય છે, એમાં ને એમાં વિલય પણ પામે છે. તો એવી રીતે આત્માના પરિણામ જરાય ક્ષુભિત થતા નથી, ક્ષુબ્ધ થતા નથી, સાદી ભાષામાં ખળભળાટ થતો નથી. ગમે તે સંયોગ આવે, ગમે તે ઉદય આવે, કરીને શું થવાનું છે? જઈને શું થવાનું છે? આત્મા તો અમર જ છે. બીજું કાંઈ થશે તે કાયાને થશે, અને બીજું બધું થશે તે દેહાદિક પદાર્થ હશે તેને કંઈ લાગવું પડશે. સગા, વાલા, ધન, ધાન્ય વગેરે આપણને શું થવાનું છે? આત્માને શું થવાનું? કાંઈ જ નહીં. તો એના પરિણામ ક્ષોભિત થતા નથી, કાંઈ જ થતું નથી. અને એવા જ્ઞાની થઈ ગયા તે એમના જ્ઞાનનો વિચાર કરતા કે અહો જ્ઞાનમ, કેવલ જ્ઞાન કેવું, શાસ્ત્ર જ્ઞાન કેવું, શુદ્ધ જ્ઞાન કેવું, અને પચાવેલું એટલે આત્મજ્ઞાન કેવું, પરિપક્વ દશા. તો કે એનો વિચાર કરતાં પણ આપણી નિર્જરા થાય છે, કારણ કે આખરે તો વિતરાગતાના જ વખાણ છે. સ્તુતિ તો એની જ છે કે મોહક શોભ વિહીન નિજ પરિણામ કોનું હોય? તો કે આમનું હોય. 28મી ગાથા છે. કેડ થડે પડ અંદર પડજે, ચમત્કૃતિ રૂપ ભાસે, સચ્શ્રુતના અર્થો પણ તેવા, નિર્મળ જ્ઞાન પ્રકાશે, અહોહો પરમ શ્રુત આધાર. કેળનું વૃક્ષ જેણે જોયું હોય, વૃક્ષ કહેવાય કે નહીં ખબર નહીં, છોડ તો ન જ કહેવાય, અહીંયા બધા શાસ્ત્રોમાં તો વૃક્ષ જ કહેવાય છે. કેળાનું ઝાડ, કાચા કેળા કે પાકા કેળા, કેળમાં બધા સમજી જાય. પરમ પવિત્ર વૃક્ષ એ પણ મનાય છે. એટલે સાઉથમાં તો કેળનો ઘણો જ મહિમા છે. જેટલો આપણને આંબાનો, આસોપાલવનો, નાળિયેરીનો, પીપળાનો જેટલો અહીંયા હશે એ બધાનો સરવાળો કરો એટલો મહિમા છે. તો કે શુકનવંતું ગણાય છે. ઘણા હિન્દુ ધર્મને કેટલાક મંદિરને કેટલીક સ્થાપના પ્રતિષ્ઠા વખતે પણ કેળના એ છોડ કયો, જળ જે કયો તે થડ કયો, પણ એને રોપ્યું હોય છે, કેળ રોપી હોય છે. એટલે એવા કુંડાની જેમ એવી રીતે 4 બાજુ રોપ્યું હોય છે, અથવા 2 બાજુ રોપે છે, તે આપણે જાણીએ છીએ, રાખેલું હોય છે. તો કે કેળના થડમાં, જુઓ થડ કીધું છે, જાડામાં જાડું હોય, જાડામાં જાડો ભાગ હોય, તે કેળનું થડ, પાંદડાની વાત નથી. કેળ થડે અને એના પડ અંદર પડજે, એટલે કેળના પાનમાં પડ હોય એમ નથી કેવું, હું સમજુ છું ત્યાં સુધી. એના થડમાં પડ છે. થડ કોઈ દિવસ કોઈએ ખોલીને જોયું હોય, ઉખેડ્યું હોય તો ખબર હોય. એ ઘણું જ
એક પછી એક પડ એમાંથી નીકળતા જોઈ, આટા ઉખેડતા હોય એવી રીતે નીકળતા જોઈ તો કે એ જે પડ છે તે ચમત્કૃતિ રૂપ ભાસે. તો કે એ જેમ નીકળ્યા જ કરે છે એમ થાય કેટલાક હશે હવે, પણ નીકળે. તો એવી રીતે સત્શ્રુતના અર્થો, સત્શ્રુત એટલે શું? તો કે સત્શાસ્ત્ર બધા, કે જેમાં સતનો રંગ ચડાવે તેવી વાત હોય. સતની એટલે આત્માની જ વાત હોય, તે આત્મતત્વની જ વાત હોય. આત્મા કેમ મોક્ષે જાય, આત્માને આત્મતત્વનો પરિચય કેમ થાય, વગેરે વગેરે. તો કે પડ ઉપર પડથી જેમ નીકળ્યા કરે છે તેમ એક એક શાસ્ત્રના, સત્પુરુષના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. એટલે એટલા અર્થ થાય છે. કેવા? તો કે નિર્મળ જ્ઞાન પ્રકાશે, એટલે એમાંથી જે નીકળતું કે નિપજતું જ્ઞાન છે એ તો નિર્મળ છે. પોતાની દશા નિર્મળ થઈ ગઈ છે અને પછી આ રીતે પ્રકાશી છે, લખ્યું છે, પાને ચડાવ્યું છે, એટલે એ પણ નિર્મળ વચન છે. અને એ વચનનું પરિણામ, અસર, પ્રભાવ આપણા ઉપર કેવો હોય? તો કે નિર્મળ જ હોય. આપણને પણ મળે વિનાનું કરે, એટલે કે જેટલા આપણા રાગ દ્વેષ કસાય છે એને મંદ કરે, ઓછા કરે, ક્ષીણ કરે, ઉપશમ કરે, જે કયો તે બધું. તો સાચી વાત છે કે એક પડમાંથી બીજું પડ ને બીજામાંથી ત્રીજું. આપે તો જોયું હોય એટલે ખબર હોય, મોટા ભાગના એ જોયું હશે. પછીની ગાથા છે 28મી, પછી 29મી. સત્પુરુષના વાક્યે અનંત આગમ વ્યાપે, માત્ર મંત્રરૂપ શબ્દ ઘણાના ભવદુઃખ સર્વે કાપે, અહોહો પરમશ્રુત આધાર. સત્પુરુષના એક એક વાક્યમાં અનંત આગમ રહેલા છે. 166મા પત્રમાં પરમ કૃપાળદેવે પોતે જ લખ્યું છે. એક એક વાક્યમાં અનંત આગમ છે. માત્ર આપણે તો પાર પામી શકીએ એમ નથી. તો પછી કેવી રીતે થાય? તો કે જીન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતિમાન, અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખખાણ. એમ આચમની આપે એ આખા દરિયામાંથી સહેજ અંજલિ ભરીને ટીપું, બે હાથમાં ખોબો હોય તો સાથે હોય તો ખોબો કહેવાય, અંજલિબદ્ધ કહેવાય. આ તો એક ચાપું ભરીને, એક જરાક જ, જેટલું હથેળી મારીએ એટલું આપણને પીવા મળે, ચાખવા મળે તોય બસ છે. તો કે એ આપણને સદગુરુદેવ ત્યારે મળે છે. કેવી રીતે? તો કે મંત્ર રૂપે મળે છે. માત્ર મંત્રરૂપ શબ્દ ઘણાના ભવદુઃખ સર્વે કાપે. તેથી જ તેઓ શ્રીએ કરુણા કરીને મંત્ર આપી દીધો કે આમાં સમસ્ત આગમનો સાર છે, આ સમસ્ત દ્વાદશાંગીનો સાર છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એટલે નવકાર મંત્ર જેમ 14 પૂર્વનો સાર છે, એમ જ તે મંત્ર 14 પૂર્વનો સાર છે. જેટલું નવકાર મંત્રને લાગુ પડે છે તેટલું ત્રણેય મંત્રને લાગુ પડે છે. પહેલી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, બીજું આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. આત્મભાવના ભાવ્યા વિના એકેય વસ્તુ થઈ શકતી નથી. કોઈ પણ ભાવના હોય, પાયાની હોય, વૈરાગ્યની હોય, તીર્થંકર નામ કર્મ ઉપાર્જનની હોય કે પંચ મહાવ્રતની હોય, ભાવના જોઈએ તો ભાવના કઈ? આત્મા ભાવે છે તે આત્મભાવના. આત્મભાવના વિના, સ્વભાવના ભાન વિના કાંઈ થવાનું નથી. એટલે આત્મભાવના ભાવતા જ જીવ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. એટલે સદદેવ આવી ગયો, સદ્ધર્મ આવી ગયો અને પરમગુરુ નિર્ગન સર્વજ્ઞ દેવમાં સદગુરુ તત્વનો મહિમા અધિક રીતે સમજાવ્યો કે સદ પરમગુરુ અને એમાંથી નિર્ગ્રંથ અને સર્વજ્ઞ દેવ. એ આપણે જાણીએ છીએ. નિર્ગ્રંથ કહેતા જ સદગુરુ કેવું છે અને એ ગુરુમાંથી દેવ તત્વમાં પરિણમન થઈ જાય છે. ચાલો, તો આપણને તો શું લાભ થાય? તો કે મંત્ર વિનાની એક સમય, એક સેકન્ડ, એક વસ્તુ, એક મિનિટ જવી ન જોઈએ. જો આપણે એવું કરતા હોઈએ તો આપણા ભવના દુઃખ તો બધા ધીમે ધીમે નીકળી જવાના છે. મનમાં મંત્ર બોલવો કે જીભથી મંત્ર બોલવો અને સાથે સાથે સંકલ્પ વિકલ્પ પણ કર્યા કરવા, એને મંત્ર બોલ્યા કહેવાતું નથી. આપણી દૃષ્ટિમાં છે, જ્ઞાનીના અભિપ્રાયમાં નથી. તો આગળ જઈએ કે મંત્રનો અર્થ જે છે કે મનને તારે તે મંત્ર. એટલે તો આપણા દુઃખ કાપે જ ને, કપાય જ જાય. ઈચ્છવું ન પડે, બોલવું ન પડે, પણ કેટલાક દુઃખ આપણા કપાતા જ જાય. 30મી ગાથા છે. વિષય કશાએ જે દિન વિત્યા તે તો સર્વે ભૂંડા, સત્શાસ્ત્રોના અભ્યાસે જે વીતે તે દિન રૂડા, અહોહો પરમશ્રુત આધાર. વિષય કશાયમાં અનાદિકાળથી કાંઈક ને કાંઈક સમય ગયો. ઇવન આ ભવમાં પણ જુઓ તો ગયો જ છે સમય અને હજુ પણ જતો જ હશે. કાંઈ ને કાંઈ તો 5 ઇન્દ્રિયના વિષયમાં છે જ. તો કશાય રહિત હોય તો કેવલ જ્ઞાન હોય, એ પણ નથી. એટલે આપણામાં વિષય કશાય હજુ રહ્યા જ છે.
તો કે એમાં જેટલા દિવસો ગયા, એટલે કે જેટલા યુગ ગયા, જેટલો કાળ ગયો, જેટલા પૂતગલ પરાવર્તન ગયા, એ બધા દિવસો તો ભૂંડા જ છે, ખરાબ જ છે. પણ રૂડા કયા છે? તો કે હવે જો સત્શાસ્ત્રોના અભ્યાસમાં જેટલો સમય ગાળીએ તો એટલા દિવસ રૂડા છે. તો હજી આપણી પાસે ઘણો સમય છે. જેટલો સમય છે તેટલો શાસ્ત્રનો અભ્યાસ કર્યા જ કરીએ, વાંચન કર્યા જ કરીએ, મનન શ્રવણ કર્યા જ કરીએ, તો આપણા માટે રૂડા દિવસ જ કહેવાય ને, રૂડો અવસર અને રૂડા દિવસો. સ્કોપ તો છે જ, ચાન્સ તો છે જ, હજી જતું રહ્યું નથી. અને અનંતકાળના પરિભ્રમણમાં કેટલોક સમય તો આપણે વિષય કશાય વિના કાઢ્યો જ હશે ને. બધો કાંઈ વિષય કશાયમાં ભરપૂર ગયા હોય એવું તો લાગતું નથી. તો મનુષ્ય ભાવ જ ન મળ્યો હોય. એટલે થોડુંક થોડુંક તો સારું કર્યું હતું ત્યારે પણ, આ વખતે પણ કરીએ. આમ પણ કૃપાળુદેવે 15મો પત્ર વચનામૃતજીમાં લખી દીધું, બધી ગાથા દોરા મૂક્યા. જ્ઞાની કે અજ્ઞાનીજન, સુખ દુઃખ રહિત ન કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય. પછી છેલ્લે શું મૂક્યું? વચનામૃત વિતરાગના, પરમ શાંત રસ મૂળ, ઔષધ જે ભવરોગના, કાયરને પ્રતિકૂળ. પછી એમાં જ આવે છે ને, નથી ધર્યો દેહ પરિગ્રહ વધારવા, કે નથી ધર્યો દેહ કશાય વધારવા. બરાબર, વિષય કશાય વધારવા. એટલે આપણને એમાં કહી દીધું છે કે આમ જ કરવાનું છે. એમણે તો નથી ધર્યો, આપણે પણ એટલા માટે નથી, એટલા માટે જન્મ્યા છીએ. મોક્ષ કરવા જન્મ્યા, વૈભવ વિલાસ માટે જન્મ્યા ના. એ તો દેવગતિમાં, દેવલોકમાં ઘણું ભોગ્યું અને અનંતવાર ભોગ્યું. એમાંથી અનેક વાર તો સમજીએ, આપણે સ્વીકારીએ. તો હવે એ તો જોઈતું નથી. તો ખાવું પીવું, પહેરવું ઓઢવું, એમાંથી તો આપણી વૃત્તિ નીકળી ગઈ. તો શેમાં રહી? શેમાં રહીએ? આત્મામાં રહીએ કે એ એક મેં કામ કર્યું નથી તો એમાં કરવું છે. આ કેવી રીતે ખબર પડે? સત્શાસ્ત્રના અભ્યાસથી ખબર પડે. એમાં એવું આવે છે કે આમ કરીએ તો આમ થાય ને આમ કરીએ તો તેમ થાય. માટે મારે આમ તેમ સંકલ્પ વિકલ્પ કાંઈ કરવા નથી. નિર્વિચાર, નિર્વિકાર, નિર્વિકલ્પ થવું છે. બરાબર? આત્માનું મૂળ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ જો એવું જ હોય તો એને જ આંબવાનું હોય ને, ત્યાં સુધી જ પહોંચવાનું હોય ને, ત્યારે જ પાર આવે ને. ગાથા નંબર 31. સત્શાસ્ત્રોના સ્વાધ્યાયે શુભ ધ્યાન રાખો, પ્રમાદ પાતક જો તો જટ છૂટે, ઉપશમ અમીરસ ચાકો, અહોહો પરમશ્રુત ઉપકાર. જો સત્શાસ્ત્રનો અભ્યાસ કર્યો, સ્વાધ્યાય કર્યો અને એમાં શુભ ધ્યાન રહ્યું, એટલે કે મન પણ રહ્યું. શાસ્ત્રમાં તો શુભ જ વાત આવવાની હોય, સત્શાસ્ત્ર છે એટલે. અને એમાં આપણું મન પણ સારી રીતે રહ્યું, કંટાળાજનક રીતે નહીં, પરાણે નહીં, અપ્રિય ગણીને નહીં, અરુચિકર નહીં, પણ રુચિથી, દિલથી, મનથી, અંતરથી, ભાવથી, ઉપયોગથી. તો પ્રમાદ પાતક તો જડ છૂટે. પાતક એટલે પાપ. પાતયતી આત્માનમ ઇતિ પાત. પાપ અને પાત બંને પાડી દે છે. આત્માને પોતાના સ્વરૂપથી પાડી દે છે, તેનું નામ પાપ. બીજું કંઈ પાપ થોડું છે? બીજો કંઈ પ્રમાદ થોડો છે? પ્રવત્તા મદ ઉત્કૃષ્ટપણે ચૂકી જાય છે. આત્માને આત્માનું સ્વરૂપ જ યાદ ન હોય, પોતાને પોતે જ યાદ ન હોય, અને જે કંઈ કરે તે બધો પ્રમાદ છે. આપણે શાસ્ત્ર સ્વાધ્યાય કરતા હોઈએ, માળા ગણતા હોઈએ, ભક્તિ બોલતા હોઈએ, તો પણ આપણે પ્રમાદમાં હોઈએ એમ કહેવાય. કેમ કે મન ક્યાં છે, ઉપયોગ ક્યાં છે, ભાવ ક્યાં છે? એ તો બીજે ગયું છે. ભલે ગયું, પાછું આવી જાય છે ને ઠેકાણે. માટે ન કરવું એવું નથી, કરવાનું તો છે જ. તો કે આનાથી છૂટશે, અને એ છૂટશે એટલે શું થશે? ઉપશમ અમીરસ ચાખો. એટલે અમૃત સમાન રસ છે, આત્માનો સ્વાદ છે. ઉપશમ થતાં પણ, કશાય મંદ થતાં પણ આપણને શાંતિ વેદાય છે. તો નિર્મૂળ થઈ જાય કે તદ્દન ઓછા થઈ જાય, નહિવત થઈ જાય, તો આપણને કેટલી શાંતિ વેદાય. આપણે આપણો જ ભાર લઈને ફરીએ છીએ વિષય કશાયનો. જેમ 1 ગ્રામ વજન હોય પણ મૂકી દઈએ એટલે કેટલી શાંતિ લાગે. હાથમાં પકડી રાખ્યું હોય, ક્યાં સુધી પકડી રાખવું? તો એવી જ રીતે આમાં ક્યાં સુધી બધું રાખવું? જેવું મૂકીએ એટલે તરત જ આપણને મુક્ત ભાવ, સ્વભાવ, આત્મભાવ અને વિષય કશાય રહિત દશા એટલા સમય પૂરતી તો આવે જ છે, આવી જ શકે છે. તો કે ઉપશમ અમીરસ ચાકો, અહોહો પરમશ્રુત ઉપકાર. એક પુનિત મહારાજ થઈ ગયા, એમનું જાણીતું પદ છે, સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને. પછી શ્વાસોચ્છ્વાસે સુમિરણ કરતા, 5 પાતક જાય જોને. કેટલું સુંદર પદ છે.
ચાલો આગળ જઈએ. આ પ્રમાદ કાઢવાનો બીજો તો કંઈ ઉપાય નથી, આપણને લાગતો નથી. આ સહેલામાં સહેલો છે કે મંત્ર તો બોલી શકીએ ને, કીધેલો મંત્ર છે, એમનો દીધેલો છે, એટલે બીજું કાંઈ જોખમ નથી, સારામાં સારું છે. આપણને એના પર પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ, પ્રતીતિ છે, પછી શું વાત છે. ગાથા 32 છે. સત્શાસ્ત્રોના સેવન વીણતો ભવતન ભોગાદિમાં વૃત્તિ ફરતી કદી ન અટકે, ક્યાંથી વિરાગ વધે ત્યાં અહોહો પરમશ્રુત ઉપકાર. સત્શાસ્ત્રોનું સેવન જો નથી કરતા તો એના વિના તો આપણો દેહ, ભવ, સંસાર અને એમાં છે તનમાં, એટલે દેહમાં જ જાય છે. કે ચાલો કાંઈ નથી કરવાનું એટલે આપણે કાંઈક મોઢામાં મૂકીએ, કાંઈક ખાઈએ પીએ. એ શું થયું? શરીરની પાછળ. પછી હાથ બગડ્યા, હાથ ધોઈએ. ફ્રેશ થવું છે, મોઢું ધોઈએ. નાહવું છે, વધારે ફ્રેશ થવું છે, એમ કરીએ. પછી પાછું હાથ પગ ફાટી જાય છે, હોઠ ફાટી જાય છે, એટલે વળી એના પર લોશન લગાડવાનું થાય. કંઈક કંઈક પગચંપી કરવાનું થાય, કંઈક માથા મલમ પટ્ટી જેવું કરવાનું થાય. બધું છે શું? વાળ તો વાળની માવજત કરવાનું થાય. તો દેહની પાછળ સમય ગયો કે બીજું કાંઈ. અને જો આપણે કેટલુંક કામ કરવાનું હોય તો દેહને થોડીક વાર તડકે મૂકી દે કે નહીં, થોડીક વાર કે ચાલો અત્યારે બીજું કામ છે, શરીરને જે થતું હોય તે ભલે થાક લાગે, ભલે આમ થાય, ભલે ઊંઘ આવે, પણ મારે આટલું કામ પતાવવાનું જ છે. એમાં જે તત્પરતા, ત્વરા છે એ આપણને મોક્ષનું કામ બાકી છે, આત્માનું કામ બાકી છે, એમાં નથી. જોઈએ તેવું નથી. એટલે તરત જ આપણે બીજામાં પડી જાય છે. જો સત્શાસ્ત્રનું હોય, કાંઈક કરવાનું હોય કે હજી તો સામાયિક નથી કરી, હજુ પ્રતિક્રમણ નથી કર્યું, હજુ ભક્તિ નથી કરી, હજુ 3 પાઠ બાકી છે, અરે હું તો સાવ જાઉં, આમાંથી જાઉં, કાંઈ બાકી છે, બધું કર્યું જ નથી, આજે આખો દિવસ આમ તેમ જતો રહ્યો, અથવા તો હવે શું થશે, એમ કરીને આપણે વિચાર કરીને બધું કરીએ પાછું કે ચાલો દિવસ ગયો, રાત તો હાથમાં છે, પછી આપણે ત્યારે કરીએ. તો શું થાય કે આપણા મનમાં તો છે, અજંપો તો છે, ઝૂરણા તો છે કે કરી લઉં, અને દિવસે પણ કરી લેવાનો ભાવ થાય. પણ જો એ છે જ નહીં તો પછી આમાં જ દિવસ જાય કે ચાલો સવારનું જમી લીધું, બપોરનું જમીએ, આજે એક્સ્ટ્રા નાસ્તો બનાવીએ, આજે આમ કરીએ, આજે થોડો વ્યવહાર પતાવીએ, આજે લેવા જઈએ, બહાર જમવા જઈએ. આ બધું શું છે? બેની પાછળ જ છે. એમાંથી જ ટાઈમ કાઢ્યો છે. કાં આપણે ક્યાંક જઈએ, કાં કોઈક આપણે ત્યાં આવે, એને ટ્રીટ કરીએ, તો આમને આમ તો જિંદગી આખી ગઈ. તો કે આમાં ને એમાં વૃત્તિ ફરી જાય છે. એટલે કે જિંદગી તો ગઈ, પણ સમયે જે વૃત્તિ, ઉપયોગ ભાવ કહીએ એ પણ કોઈ દિવસ અટકતી નથી. આ બાહ્ય દશામાં, બહિરાત્મ દશામાં જ રહે છે. એમાં વિરાગ એટલે વૈરાગ્ય આવે ક્યાંથી? આમાંથી રાગ રહિત ક્યારે થાય? રાગ રહિત તો પછી, પણ થોડોક વૈરાગ્ય, અનાસક્ત ભાવ કે ઠીક છે, ફરજ છે, કરવું જોઈએ, કરવા ખાતર છે, બધું મિકેનિકલ થયા કરે છે, થતું પણ છે, કરતા એ સ્વાપ, એવું નથી કે નથી કરતા. પણ ભગવાન કહે છે કે આવું જો હોય તો આમાં વૈરાગ્ય આવે નહીં. વૈરાગ્ય માટેનો અવસર કે સમય જ મળતો નથી. ભાર ક્યાં છે? સત્શાસ્ત્રના વાંચન, સેવન, મનન. સેવન કહી દીધું છે, વાંચી તો લીધું હોય, પણ પછી કાંઈ આચરણમાં ન હોય તો શું કામનું? મનન ન કર્યું હોય તો શું કામનું? આચરણમાં કાંઈ જ ન હોય. રાગ દ્વેષ ન કરવા, એના વિશે ઘણું વાંચીએ, 18 પાપસ્થાનકની ચર્ચા કરીએ, ગાઈએ ખરા, બોલીએ ખરા, પાછા જ્યાં હોય ત્યાં જ પાપસ્થાનક તો બધા ઊભા જ હોય, કરવાનું તો બધું કરતા જ હોય, તો એ ચાલે નહીં. ગાથા નંબર 33. આગમના અભ્યાસે ઉજ્જવલ સૌ વ્યવહાર સધાતો, પોષાયે પરમાર્થ વિચારો, ઉજ્જવલ યશ ફેલાતો, અહોહો પરમશ્રુત ઉપકાર. આગમના અભ્યાસથી ઉજ્જવળ આપણો આત્મા ઉજ્જવળ થતો જાય છે, મંજાતો જાય છે, અને આપણો વ્યવહાર સુધરતો જાય છે. જે કાંઈ છે અહીંયા વ્યવહાર કયો તો કે સુધરતો જાય, એટલે એ પરમાર્થને પોષે તેવો વ્યવહાર આવે છે. વચનામૃતજીમાં આવે છે ને 4 પ્રકારે વ્યવહાર પરમાર્થની વાત, તો કે આ વ્યવહાર પણ એવો કે પરમાર્થ પોષક થાય છે, એટલે સારો થાય છે. પોષાય એ પરમાર્થ વિચારો, અને પરમાર્થના જ વિચાર કરે છે, આત્માર્થના જ વિચાર કરે છે. પરમાર્થ એટલે મોક્ષ, પરમાર્થ એટલે આત્માર્થ, બધા અર્થ થાય. તો કે એના જ વિચાર કરે છે, નિશ્ચયથી પણ વિચાર કરે છે. એ પણ પરમ અર્થ છે કે પરમ અર્થ, ઉત્કૃષ્ટ અર્થ તો એક જ છે જગતમાં, મોક્ષ. એટલે પરમાર્થનો અર્થ જ્યારે આવે ત્યારે મોક્ષ પણ થાય, નિશ્ચય પણ થાય, અને જે કહ્યો તે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આશય શું છે, આપણું ધ્યેય શું છે, તે પણ થાય. અને એમ કરતાં શું થાય તો કે ઉજ્જવલ યશ ફેલાતો, એને કારણે
લોકોમાં પણ આપણે ઈચ્છતા નથી, પણ થોડોક યશ પ્રસરે, કીર્તિ પ્રસરે છે કે આનો આગમનો અભ્યાસ સારો છે, અથવા આ આગમના અર્થ કેવા કરે છે. પરમ કૃપાળુદેવ તો કે આગમના શું અર્થ કરે છે, શું મજાની વાણી છે. તો દેવગ્રણજી મહારાજને ને બીજા બધા મુનિ ભાવનગરના કેટલાક હતા, એમને કેટલી પ્રતીતિ આવી ગઈ હતી કે બીજું કંઈ જાણતા નથી, પણ આવો તો શ્રી આચાર્યાંક સૂત્રના આ સૂત્રનો અર્થ આવો નથી કર્યો. સુયગણાંકજી સૂત્રનો અર્થ તો કે ગમે તે અર્થ લાવો, કંઈ અધૂરા પરિણામ હોય એટલે કે ડોટ્સ મૂક્યા હોય, અધૂરી વાત લખી હોય તો પણ એને પૂર્તિ કરીને સુંદર રજૂઆત કરી શકે છે, અર્થઘટન કરી શકે છે. કારણ કે પોતે આગમને પચાવી ગયા છે, એનું દોહન ગોલન કરીને પોતે જ શુદ્ધ પુરુષ તરીકે શાસ્ત્ર દેવતા કહીએ એવા થઈ ચૂક્યા છે. સાક્ષાત સરસ્વતીજી એમને નથી કહેતા, માત્ર શતાવધાનથી નથી થતું, આત્મદશાને કારણે પણ આપણે કહીએ છીએ. તો પછી તો કે એને કારણે થાય છે. કેટલીક વખત વાંધો ક્યાં છે તો કે ઉપદેશ નોંધમાં, ચોથી ઉપદેશ નોંધમાં મૂક્યું છે કે ઘણી વખત શાસ્ત્રની વિરુદ્ધમાં પડીએ છીએ કે શાસ્ત્રનો આગ્રહ થઈ જાય, શાસ્ત્રનો અભિનિવેશ આવી જાય. ખરી વાત છે, એ ન થવું જોઈએ, પણ એમાં શું છે શબ્દસહ કે શાસ્ત્રને ઝાડ સમજનારા ભૂલ કરે છે. શાસ્ત્ર એટલે શાસ્ત્રા પુરુષના વચનો, એ વચન સમજવા માટે દૃષ્ટિ સમ્યક જોઈએ. શાસ્ત્રમાં દોષ નથી, ફરીથી જોનારની, અર્થઘટન કરનારની, હાવ યુ ટેક ઇટ, હાવ યુ પુટ ઇટ, આપણી દૃષ્ટિમાં ફરક છે. એટલા માટે એ મિથ્યાત્વીને તો એ મિથ્યાત્વ રૂપે જ પરિણમે. સમ્યક શાસ્ત્રો પણ મિથ્યાત્વને મિથ્યાત્વ રૂપે પરિણમી જાય છે. તો પછી મિથ્યાશાસ્ત્રની વાત શું કરવી? અહીંયા તો સમ્યક શાસ્ત્રની જ વાત છે. તો કે શાસ્ત્ર એ ઝાડ છે, એમાં પડવું નહીં, બરાબર છે. શાસ્ત્રોને વન કહી દીધું, જંગલ કીધું કે શાસ્ત્રો મહી રખડતી મતી, સતી સમી નહીં જાણવી, પર ઘર તજનાર જનારી કુલટા નઠારી જાણવી. એટલે પોતાના આત્માની વાત મતી મૂકીને એ શાસ્ત્રમાં મતી દોડાવે, એટલે પોતે પોતાને મૂકીને, ભૂલીને, ચૂકીને શાસ્ત્રમાં મન પરોવે છે. ત્યાં એને કુલટા નઠારી કીધી કે મતી છે, એમાં ઉપયોગ નાખે છે. પણ સત્પુરુષનું કીધેલું છે અને વાંચે છે, વચનામૃતજી છે અને વાંચે છે, અને એમાં ઉપયોગ રાખીને વાંચે છે, અને એમાં મનાવવા માટે, માન પૂજા માટે નથી, કોઈ શોખ માટે નથી. પહેલી જ શરત હોય છે કે સ્વલક્ષી પ્રવૃત્તિ હોવી જોઈએ. મારે આત્માનું કલ્યાણ કરવું છે, મારે સમજવું છે, માટે છે. હું સમજી લઉં પછી બીજાને કહું, હું લખી લઉં પછી બીજાને આપું, હું વાંચી લઉં પછી બોલું, એમ નહીં. એમ વાત નથી. મારે આત્માને ક્યાંક આગળ લઈ જવો છે, ધ્યેય સિદ્ધિ માટે છે, લક્ષ્ય સિદ્ધિ માટે છે, બાકી કોઈ પ્રયોજન નથી. તો પછી વાંધો આવતો નથી. ગાથા 34 છે. સમ્યક જ્ઞાન જે ઉત્તમ ધન છે, સુહૃદ શ્રેષ્ઠ વિચારો, સ્વાધીન આપદ સંપદમાં ઉરકંઠે શોભન ધારો, અહોહો પરમ શ્રુત ઉપકાર. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં સમ્યક જ્ઞાન શાસ્ત્રથી મળે છે, એ જ ઉત્તમ ધન છે. ધ મૂક્યું છે. દશા કરીએ છીએ તો સમ્યક દર્શન, પણ જ્ઞાન તે જ્ઞાન જ છે, તે સમ્યક જ્ઞાન છે. સમ્યક જ્ઞાનની વ્યાખ્યા કૃપાળુદેવે 11-12 વર્ષે બોધવચનમાં મૂકી દીધી કે રાગાદિથી વિરક્ત થવું એ જ સમ્યક જ્ઞાન. જો નથી એમાં, રાગાદિથી વિરક્ત થવું એ સમ્યક જ્ઞાન. બોલો, સમ્યક જ્ઞાનની વ્યાખ્યા કેવી? આપણે તો કહીએ સંશય, વિપર્યય, અનધ્યવસાય એવા બધા દોષ રહિત હોય તો સમ્યક જ્ઞાન કહેવાય. એ શાસ્ત્રોક્ત વ્યાખ્યા છે. અને આ પરિણત આત્મા શાસ્ત્ર થઈને બોલે છે તે કૃપાળુદેવ તો કે રાગ વગેરેથી, એટલે એમાં બધું આવી ગયું. રાગાદિકથી વિરક્ત થવું, એમાં રંગાઈ જવું નહીં. વૈરાગ્ય, રાગ અને સામે વૈરાગ્ય, તે જ્ઞાન, સમ્યક જ્ઞાન. એટલે કે ઉપયોગ એમાં રંજિત કરવો નહીં, તે સમ્યક જ્ઞાન. ક્યાંથી આવ્યું? શાસ્ત્રના અભ્યાસથી આવે, વચનામૃતજીના અભ્યાસથી આવે. તો બધું એક જ છે. સુહૃદ શ્રેષ્ઠ વિચારો. સુહૃદ એટલે સીધો સાદો અર્થ તો મિત્ર, અને એનાથી આગળ પણ કેટલીક વખત અર્થ થાય કે પોતાની વેવલેન્થ પ્રમાણે, પોતાની આત્મદશા પ્રમાણે જ સામે હોય, એટલે કે સમકક્ષ હોય, અથવા પોતાનાથી વિશેષ દશાવાન હોય તો એને પણ સુહૃદ કહેવાય. અને પોતાની સમકક્ષ હોય તો પણ એમ કહેવાય કે સુહૃદ. અને મિત્રનાળ તો જાણીએ છીએ કે મોક્ષનો માર્ગ બતાવે તે મિત્ર, એટલે મોક્ષ માર્ગમાં કલ્યાણ મિત્ર તો છે જ. અહીંયા સુહૃદ એટલે એ અર્થ છે કે પોતાનું હૃદય સારી રીતે સામો સમજી શકે છે, તે સુહૃદ. હૃદય સુશ્રેષ્ઠ.
પરમ કૃપાળુદેવે શ્રી સૌભાગભાઈને લખ્યું હોય કે મારા સુહૃદ, કૌંસમાં મિત્રય નહીં ત્યારે સુહૃદ લખ્યું છે, એક પત્રમાં જ વિશેષણ આપ્યું છે, પત્રની અંદર મૂક્યું છે. તો કે એ સુહૃદ, ત્યારે એમ છે કે મારા ને તમારા વિચાર ઘણા સરખા હોય. તમે મારા સુહૃદ, તમે મને કંઈક એ રીતે વિચારો સમજો એમ કે આ ઉત્તમ દશાવાન છે, અધિક દશાવાન છે, અથવા મિત્ર જેવો ગણો તો મોક્ષનો માર્ગ બતાવી રહ્યા, એ જે રીતે ગણો એ રીતે. પણ એમણે એમાં સુહૃન શબ્દ વાપર્યો છે. સંસ્કૃતમાં સુહૃન અને દ ખોડો કે ન ખોડો બંને લખાય. તો એ શ્રેષ્ઠ રીતે વિચારો. સ્વાધીન આપદ સંપદમાં, આપદ સંપદ, આપત્તિ, આપદા તો સુરત ડિસ્ટ્રિક્ટમાં બહુ બોલાય. આપણે દુઃખ, તકલીફ, કષ્ટ, મુશ્કેલી એવું બધું કહીએ એની બદલે એમ કે આપદા પડી. તમને ટ્રેનમાં બહુ આપદા પડી, તમને આ વખતે રસ્તામાં રોડ પર બહુ આપદા પડી, એક્સિડન્ટ હતો અને 12-12, 6-16 કલાક બેઠું રહેવું પડ્યું રોડ પર ને આવવું પડ્યું, પહોંચી આવ્યું. પછી આપણે પ્લેનમાં જતા હોય તો એમ કે આપદા પડી. તો એ જે આપદા છે એ જ આપદ છે. તો કે સ્વાધીન, અહીંયા આપદ સંપદ એટલે આપત્તિ અને સંપત્તિ આવી પડેલું હોય તે આપદ, અને સંપદ એટલે સમ્યક પ્રકારે આપણી પાસે આવી ગયું તે સંપત્તિ. તો કે આપદ સંપદ એ બધું તો સ્વાધીન છે, પોતાને આધીન છે. એમ કરીને એને ઉરકંઠે શોભન ધારો, એમ ગળામાં, ઉરમાં, હૃદયમાં ધારણ કરો, માળા પહેરો. એની શોભા છે કઈ? તો કે આપદ સંપદ એ સ્વાધીન, પોતાને વશ છે. સુખ કે દુઃખ, આપત્તિ કે સંપત્તિ બધું મનનું છે. પોતે ગણે તો આપણી પાસે ઘણી સંપત્તિ છે, ગણે તો બહુ દુઃખ છે, આપત્તિ આવી પડી છે, ન ગણે તો કાંઈ નથી. તો આપદ સંપદમાં ઉરકંઠે શોભન ધારો. એટલે કે બીજી રીતે પણ અર્થ થાય કે આત્માનું પદ છે તે આપદ સંપદ, કે બધી રીતે જે તમારું પદવી છે, આપણું સ્ટેટસ શું? તો કે કોણ? તો કે હું આત્મા. તો કે આત્મા છો તો આત્મા થઈને રહ્યો ને, આત્મા થઈને બોલો, આત્મા થઈને વર્તો, આત્મા થઈને આરાધો. એટલે ત્યાં આપદ સંપદનો અર્થ એ પણ થાય કે જો શાસ્ત્રનો અભ્યાસ હોય તો એ આપદ અને સંપદ એટલે પદની રીતે લીધું. પદવી, એનું સ્ટેટસ, પ્રતિષ્ઠા, હોદ્દો, આબરૂ સંભાળીને રહ્યો. તો આપણે આત્મામાં રહ્યો એમ ક્યાંથી ખબર પડી? તો ઉરકંઠે શોભન ધારો, એટલે તો આપણે માળા પહેરી કહેવાય. આપણે ઉપધાનમાં પહેરીએ, યાત્રામાં પહેરીએ અને ઘરેણા રૂપે પહેરીએ, એ તો ઠીક છે, દેખીતી છે. આ સાચી માળા પહેરવાની છે, જે શોભન છે, આત્માની શોભારૂપ છે. આગળ જઈએ. ગાથા 35. જ્ઞાન દાન પોતાને દેજો, વળી સંતાન આદિને, કોટી ધનથી પણ તે અધિકું હણશે મદ આદિને. અહોહો પરમ શ્રુત ઉપકાર. પોતે પોતાનું તો જ્ઞાન આપજો જ, જે જ્ઞાન આપણે વાંચીએ, સાંભળીએ, આચરીએ. એટલે પછી આપણને આપણી જાતને આપણે દાન આપ્યું કહેવાય કે તને સમજાવ્યું તો ખરું, આત્મા કેમ સમજતો નથી? મેં તને શીખડાવ્યું તો ખરું કે રાગદ્વેષ નથી કરવા, મેં તને પ્રતિજ્ઞા તો લેવડાવી હતી. પોતે પોતાના જ આત્માને કહે કે આત્માને તું સમજ, કેમ સમજતો નથી? આ જીવ, આપણે જીવ કહીએ છીએ કે આ જીવડો સમજતો નથી, આ જીવડા જેવું કરે છે, જીવલડો, જીવણભાઈ, જીવરાજભાઈ, એમ આપણે વળી સંબોધન પણ કરીએ પોતે પોતાના આત્માને કે તું સમજ. તો કે પોતે પોતાનું જ્ઞાનદાન તો કરે છે, પછી સંતાનાદિને પણ એ આપી જવા જેવું છે, એ પણ સમજી શકીએ છીએ, વારસો છે. કોટી ધનથી પણ તે અધિકું, કરોડો રૂપિયા આપો કે ડોલર આપો એના કરતાં પણ આ અધિક છે, વધારે છે. કયું દાન? તો કે શાસ્ત્રનું જ્ઞાનનું, સમ્યક જ્ઞાનનું. પહેલાં પોતે પામે, પછી સાથે સાથે સંતાનને પણ આપે. હણશે મદ આદિને, જેથી કરીને બીજું કાંઈ નહીં તો ભવિષ્યમાં પોતે, આપણે અને આપણા સંતાન એટલીસ્ટ અભિમાનના અધિકારી નહીં થાય. કોઈ પણ બાબતનો પ્રાઉડ, મદ વધારે પડતું નહીં લે, છકી નહીં જાય એમ કેવું છે. મોહ મદિરામાં છકી નહીં જાય. એટલે કે જે હશે તે હશે, પણ આવી કંઈક સમજ હશે તો એ એકેય અભિમાન નહીં કરે, અને એકેય અભિમાન ન કરે એને સમ્યક દર્શન થાય. સમકીતીને એકેય અભિમાન ન હોય, એકેય મદ ન હોય, એકેય અહંકાર ન હોય, એ વચન છે. ટૂંકમાં આપણી ભાષામાં જિંદગીમાં સંસ્કારી રીતે જીવી જાય અને સુખી થાય, દુઃખી ન થાય, સમજી શકે. પોતાને બીજાથી અધિક ન માને, પણ પોતાને બીજાથી હીણો જ માને. એટલે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ આવે એમ પણ નહીં, પણ સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ તો ન જ આવે એમ. ચાલો, ગાથા નંબર 36. શ્લોક કડી લીટી કે પદ પણ નિત્ય ભણે જે ભાવે, તે પારગ શાસ્ત્રોનો બનશે પ્રવચન ભક્તિ પ્રભાવે. અહોહો પરમ શ્રુત ઉપકાર.
પોતે કે પોતાના સંતાન, હવે સામાન્યપણે વાત છે કે એક શ્લોક, એક કડી ગાથા, ટૂંક કહીએ તે 2 લીટી, પછી લીટી પણ લખ્યું કે 2 લીટી કે પદ, પણ જો દરરોજ ભણશે અને ભાવશે, દરરોજ નવું શીખશે અને દરરોજ ભણશે એટલે બોલશે, પ્રકાશશે, અને વધારે તો જે ભાવે ભાવના કરશે, એને પસંદ પડશે, રુચિ આવી જશે અને એને ભાવશે, એ પ્રમાણે ભાવના કરશે, તે પારંગત થશે. કેવો? શાસ્ત્રોનો પારંગત થશે, પારગામી થઈ જશે પ્રવચન ભક્તિ પ્રભાવે. કારણ કે એને આ પ્રવચન એટલે સિદ્ધાંત, શાસ્ત્ર, પ્રવચનના પર્યાય શબ્દ છે આગમના. આગમ, શાસ્ત્ર, સિદ્ધાંત, સૂત્ર, પ્રવચન બધા પર્યાય શબ્દ. તો કે પ્રવચન કહેતા અહીંયા શાસ્ત્ર, એની ભક્તિ છે. એને કંઈક વાંચવું, કંઈક ભણવું, કંઈક સમજવું, એ ભક્તિના પ્રભાવથી એની ઇન્ફ્લુઅન્સમાં આવે છે, એની અસર તળે. એ આટલું જો કરશે તો પણ એક શ્લોક કીધો, બોલો, શ્લોક, કડી, લીટી કે પદ, એટલે કે 2 અક્ષરમાં માર્ગ, એવી રીતે એક વચન પણ મોક્ષે લઈ જાય ત્યાંનું નામ, તો એ પારંગત થશે. કારણ કે એક અક્ષર, એક લીટીથી સંતોષ ન થાય. એક પાનું વાંચવાની આજ્ઞા લીધી હોય, એને વધારે પાના વાંચવાનું મન થાય જ. પછી આગળ શું આવે છે, કેમ છે, કેમ નહીં, પરાણે ન પૂરું કરે, ધીમે ધીમે રસ પડતો જાય અને કરતો જાય, અને એનો એટલો પ્રભાવ છે. 37મી ગાથા છે, સમ્યક જ્ઞાન ગુરુ જે આપે તે જ પરમ ઉપકારી, 3 લોકમાં તે ના સમ નહીં, હૃદયે રાખો ધારી, અહોહો પરમ શ્રુત ઉપકાર. જે કોઈ જ્ઞાન આપે છે, સમ્યક જ્ઞાન, તે ગુરુ આપે છે અને તે પરમ ઉપકારી, તે જ પરમ ઉપકારી છે. સમ્યક જ્ઞાન એટલે સમ્યક, સાચું અને સારું, અને જ્ઞાન એટલે સમજણ, બોધ. તો કે જે સાચી સમજણ આપે છે, જે સારી સમજણ આપે છે, તે ગુરુ છે, તે જ પરમ ઉપકારી છે. 3 લોકમાં તેના જેવું કોઈ ઉપકારી નથી. આપણે તો કહીએ જ છીએ કે કૃપાળુદેવનો અહો અહો શ્રી સદગુરુ, કરુણા સિંધુ અપાર. હૃદયે રાખો ધારી, આ હૃદય મંડળમાં, હૃદય કમળમાં ધારી રાખવાનું છે. ભવાંતરે પણ યાદ આવી જાય એવું ધારી રાખવાનું છે. ધારવું, ધારણા એટલે સ્મૃતિ શક્તિની જ વાત છે, યાદ શક્તિની જ વાત છે. થોડોક ટાઈમ યાદ રહે, 1 મિનિટ યાદ રહે એમ નહીં, એ કાયમ આજીવન યાદ રહે, અને મરતે દમ તક કે જીવતા લગી જે કહો તે જીવન મરણ અંત સુધી યાદ રહે, એ ભેગું આવે એટલે આપણને કેટલો ફાયદો થાય. અહોહો પરમ શ્રુત ઉપકાર. અખંડ નિશ્ચય આ છોડું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો, ખરા ઉપકારી ના ઉપકારો ઓળવનારો પાક્યો, અહોહો પરમ શ્રુત ઉપકાર. આ ઇન્વર્ટેડ કોમાઝમાં છે, બ્રહ્મચારીજીએ લખ્યું છે. આ પ્રજ્ઞાબોધ બ્રહ્મચારીજીએ રચેલું છે, અને એમાં ઇન્વર્ટેડ કોમાસ છે, એટલે કે પોતે કહે છે કે હું આ નિર્ણય કરું છું. તો કે કોણે આ કર્યું? તો કે કૃપાળુદેવનું કોઈ વચન છે વચનામૃતજીમાં, અને એના ઉપરથી કહે છે કે અખંડ નિશ્ચય, કે મારો અખંડ નિશ્ચય છે કે 3 લોકમાં ગુરુ જેવું કોઈ ઉપકારી નથી, અને એ જો હું છોડી દઉં તો મેં આત્માર્થ જ છોડી દીધા બરોબર છે, અને ખરો ઉપકારી જે ગુરુ છે તેનો મેં ઉપકાર ઓળવ્યો કહેવાય. ઘણીવાર પોતાના ગુરુ આપણે છુપાવતા હોઈએ છીએ, એમ જાણે શરમ સંકોચ થતી હોય, લજ્જા ભય હોય કે ના, ગુરુ કોને કહેવાય એ જ વાંધો છે. પછી ગુરુ કૃપાળુદેવ છે એમ કહેવામાં પણ કેટલીક વાર સંકોચ અનુભવે એવા કાળ હતા, અત્યારે નથી. બાકી ખુલ્લમ ખુલ્લું ન કહે કે મારા તો કૃપાળુદેવ જ છે. થોડુંક હજી સમાજમાં રહ્યું છે, પણ બહુ નહીં. તો કે એવી રીતે એને માનવા તૈયાર નથી. કોઈ પ્રત્યક્ષને માનતું હોય, મળતું હોય, તે વખતે હોય કૃપાળુદેવની વિદ્યા માનતા, પ્રભુશ્રીજીની વિદ્યા માનતા, બ્રહ્મચારીજીની વિદ્યા માનતા, તો કહી ન શકે, કહે નહીં કે મારા ગુરુ છે, કે તો ઠપકો મળે, સમાજથી ત્રસ્ત થઈ જાય, એટલા માટે કહે નહીં. અને કેટલીક વાર પોતાને આગળ આવવું હોય, પોતાની માન પૂજા હોય તો પોતે જ એમના જેવો, પણ પછી વચ્ચે ખરેખર જેને ઉપકારી હોય કે કંઈક પણ એમની પાસેથી મળ્યું હોય તો ગુરુપદે એટલીસ્ટ મનોમન સ્થાપ્યા હોય, પણ નામ લેતા વાંધો પડે, કારણ કે બીજાને વાંધો પડે, અને પોતાને ક્ષોભ છે કે ન કહેવાય, ખરાબ લાગે. અને સાચી વાત છે, કહેવાની જરૂર શું? ગુરુ તો જે છે તે છે, બધા થોડા છે. તો એ તો પરમ કૃપાળુદેવને આપણે માનેલા જ છે, તો એમાં બધું સમાઈ જાય છે. આગળ જઈએ. એમ વિચારી કદી કૃતજ્ઞ બનીને ગુરુ ગુણ લોપો, આજ્ઞાંકિત વિનયી બની ગુરુના બોધ બીજ ઉર રોપો, અહો પરમ શ્રુત ઉપકાર. શાસ્ત્રમાં સદદેવ તત્વ, સદગુરુ તત્વ, સદ્ધર્મ તત્વ મૂકેલા છે, એટલે સદગુરુ તત્વનો લોપ કરવાનો આપણને કોઈ વિચાર પણ ના આવે, કરી શકાય પણ નહીં. એટલે કદી કૃતજ્ઞ
એટલે કે હણી નાખવું, નાશ પામવું, કરેલો ઉપકાર ભૂલી જવો કે નાશ કરવો એને કૃતજ્ઞ કહે. અને પેલો કૃતજ્ઞ આવે, આપણે જાણીએ છીએ કે ઉપકાર યાદ રાખે છે કે હું આપનો કૃતજ્ઞ છું, આભારી છું, તો એ કૃતજ્ઞ આવે અને આ ઘ્ન આવે. વિઘ્નમાં બોલીએ છીએ તે ઘ્ન આમાં આવે, એટલે આ બેનો ડિફરન્સ છે. તો કે એમ બનવાનું નથી કૃતજ્ઞ, અને ગુરુના ગુણનો લોપ કરવાનો નથી. ગુરુ ગુણ 36 તો 3 આચાર્ય ભગવંતે જુદી જુદી રીતે લખી છે. એનામાં 36 ગુણ હોય, જેમ આચાર્યના ગુણ હોય એમ જ એ જ ગુરુના ગુણ 36 ગુણ હોય. આત્મસિદ્ધિજીમાં તો બહુ ટૂંકમાં 4 ગુણમાં મૂકી દીધું. તો કે એવા ગુરુ હોય, એવા ગુણ હોય તો ગુરુ કહેવાય. પણ ગુરુના ગુણનો લોપ ન કરો. ગુરુ તત્વ તો છે. આજ્ઞાંકિત વિનયી બની ગુરુના, એવા ગુરુના આજ્ઞાંકિત બનો, વિનયી બનો, અને બોધ બીજ ઉરરોપો. સમ્યક દર્શન થવાનું જે કાંઈ છે તે બોધનું બીજ, તો કે સમ્યક દર્શન, બોધ બીજ જ એ ઉરરોપો. એ મન મંદિરમાં આવી જાય, સમકિતનું વાવણી થઈ જાય તેવું કરો, તેવું કરો. એ કોણ કહે છે? સત્શાસ્ત્રનો ઉપકાર છે. આ ક્યાંથી જાણ્યું? સત્શાસ્ત્ર. આપણે કહીએ કૃપાળુ દેવથી વચનામૃતજી, તો વચનામૃતજી શું છે? શાસ્ત્રનું શાસ્ત્ર, શાસ્ત્રોનો સાર, મહાન શાસ્ત્ર, મોટામાં મોટું શાસ્ત્ર આપણા માટે, સમજી શકાય તેવું શાસ્ત્ર, વ્યવહારનું પણ જ્ઞાન મળે તેવું શાસ્ત્ર. આને આમ થયું, આને આમ થયું, આને આ પ્રોબ્લેમમાં આમ સમાધાન કર્યું. એ જ પ્રોબ્લેમ શંકા આપણા પણ છે. તો કે આપણને સમાધાન થયું એમના થકી, એમના નિમિત્તે. તો આ તો પ્રેક્ટિકલ વચનામૃત તો સૈદ્ધાંતિક પણ છે જ, અને સાથે સાથે ઉપદેશબોધ પણ છે. આગળ જઈએ. 40મી ગાથા છે. પરમ શાંત રસ પ્રતિપાદક જે વીતરાગની વાણી, તે સત્શ્રુત ઔષધ ઉત્તમ દે ચિત્ત સ્થિરતા આણી, અહોહો પરમ શ્રુત ઉપકાર. પરમ શાંત રસ એટલે વિષય કશાય રહિત, તો જ શાંતિ હોય, નહીંતર ક્યાંથી હોય? 5 ઇન્દ્રિયના વિષયમાંથી કાંઈ પણ હોય તો શાંતિ ન હોય, અને 4 કશાયમાંથી કોઈ પણ કશાય હાજર હોય તો શાંતિ ન હોય, ન કશાય હોય તો હાજર તો ન થાય. તો આ વિષય કશાય રહિત એટલે કે પરમ શાંત રસ, એનું પ્રતિપાદન જેમાં આવે તે, જે વિતરાગની વાણીમાં આવે છે, હંમેશા એનું જ પ્રતિપાદન, સમર્થન, પુષ્ટિ હોય છે. તે સત્શ્રુત, તેને સત્શ્રુત કહેવાય છે. ઔષધ ઉત્તમ, એ ઉત્તમમાં ઉત્તમ ઔષધ છે. દે ચિત્ત સ્થિરતા આણી, આપણું ઔષધ આપણે શું રોગ છે? બહુરોગ છે. મન શાંત નથી, ચંચળ છે. મનને કેમ વશ રાખવું? એટલે સંકલ્પ વિકલ્પ કેમ ન કરવા? એનું નામ ચિત્ત સ્થિરતા. તો કે એ આપણને આ સત્શાસ્ત્રનું સેવન લાવે છે. એ જ્યારે વાંચતા, વિચારતા, સાંભળતા હોય ત્યારે આપણને બીજા કોઈ વિકલ્પ, માથાકૂટ, ઝંઝટ લાગતી નથી, મોટે ભાગે સ્પર્શતી નથી. બધું દુઃખ છે, બધી ઉપાધિ એક બાજુ થઈ જાય છે. એ થોડીક વખત તો ધર્મ ધ્યાનમાં જ આપણો ઉપયોગ રહે છે. અને એ સત્શાસ્ત્રનો ઉપકાર છે. એ શબ્દનું અવલંબન છે તો છે. એ ભાષા વર્ગણાના પૂતગલ આપણી પાસે છે ને શાસ્ત્રમાંય છે ભાષા રૂપે. તો કે એ અક્ષરદેહ છે. એના કારણે, એના નિમિત્તે, એના અવલંબને, એના આધારે આપણે આટલું કહી શકીએ, વાંચી શકીએ, વિચારી શકીએ છીએ. તો એ આપણા માટે ચિત્ત સ્થિરતા જ છે ને, મન સ્થિર રહી જાય છે. વચનામૃતજીના એક પત્રમાં આવે છે, ચિત્ત સ્થૈર્ય માટે તે પરમ ઔષધ છે. 897 છે ઘણું કરીને. આ જ વચન છે, ચિત્ત સ્થૈર્ય તે પરમ ઔષધ છે. યોગ સાધનાના કોઈ પણ શાસ્ત્ર વાંચો તો એમાં પણ ચિત્ત સ્થિરતા ઉપર તો ઘણો ભાર હોય જ. કોઈ પણ ધર્મ, દર્શન, સંપ્રદાય, થોટલેસ સ્ટેજ કરીને કોઈ પણ વેસ્ટર્ન ફિલોસોફર્સ, તો એમાં જવું હોય તો નિર્વિચાર મન, નિર્વિકલ્પ મન, આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે તે, એમાં આવવાની જ વાત છે. એ તો છેવટની થઈ, પણ શરૂઆતની તો કે શરૂઆતની મનમાં કોઈ પણ વસ્તુ વિષય ડોળાતો હોય તો તરત શાંતિ કરી દે છે. ચાલો પૈત્યું, આમ નહીં ને આમ. દુઃખનું અસર દાડા કહીએ છીએ, પણ એના કરતાં તરત જ દુઃખ શમી જવાનો આશય કોઈ હોય, પરિણામ હોય, કારણ હોય, આધાર હોય તો શાસ્ત્ર, સત્શાસ્ત્ર. એટલે કે ભગવાનનું કોઈ પણ વચન યાદ આવી જાય એટલે આપણા બધા હળવું થઈ જાય. આમ થયું, તેમ થયું, રામાયણ કર્યા જ કરીએ તો લૌકિક ભાષા છે. પણ પહેલેથી જ જો એમ થાય કે ચાલો બનવાનું હતું તે બન્યું, તો સંતોષ, શાંતિ. 41મી ગાથા. ઇન્દ્રિય નિગ્રહ સહ આરાધો સત્શ્રુત અમૃત વેલી, શંકા તજી સત્શ્રદ્ધા પામી, કરજો અસંગ કેલી, અહોહો પરમ શ્રુત ઉપકાર. હવે આપણને એમ થાય કે શાસ્ત્રમાં કેમ મજા નથી આવતી, રસ નથી પડતો, અથવા તો
આપણી સ્થિરતા નથી, તો જવાબ આપે છે કે ઇન્દ્રિય નિગ્રહ સાથે કરવું જોઈએ. કે 5 ઇન્દ્રિયના વિષયમાં થોડોક તો ક્યાંક ત્યાગ હોય, થોડુંક તો સંયમ હોય, થોડુંક તો હોય. જે મોટા ભાગના આપ કરો જ છો કે ઓછું જમવું, ન જમવું, કેટલીક વસ્તુ ન જમવી, વાપરવી, જેથી પ્રમાદ ન થાય, આળસ ન થાય, એ બધું છે એ જ છે ઇન્દ્રિય નિગ્રહ. એવી દરેક બાબતમાં વિચારવાનું છે. આ તો એક ભોજનની વાત થઈ, પણ બધી જ તો કે એવી રીતે આરાધન કરવું જોઈએ. અને સત્શ્રુત અમૃત વેલી છે, એ તો અમૃતની વેલી છે, એટલે એનું ફળ અમૃત જ આવવાનું છે. વેલી જ આખી એવી છે, તો કારેલું વેલો જ કડવો હશે, ખબર નહીં એના પાન, પણ વેલો જ કડવો, તો કે વેલો કડવો જ કહેવાય, કારણ કે કારેલાનો વેલો એના ઉપર થાય તો કે એ કડવો જ કહેવાય, તો ફળ કારેલા આવે. પપૈયાના હોય તો પપૈયું આવે. તો સીધી વાત છે કે અમૃતની વેલી કીધી સત્શ્રુતને, એટલે પછી અમૃત જ ફળ મળે ને એમાંથી. શંકા તજી, શંકા રાખવી નહીં. મનસા ડાકણને શંકાભૂત એમ કહેવાય. સહેજ પણ શંકાનો કીડો, ડાઉટ કંઈક આવ્યો એ સળવળ થયા કરે, એ રાખ્યા વિના કરવાનું. અને સત્શ્રદ્ધા પામી. સત્શ્રદ્ધામાં આપણને બધું કહી દીધું. 8 યોગ દૃષ્ટિની સજ્જાઈમાં કહીએ ને એમ કે સત્શ્રદ્ધાયુક્ત બોધ હોવો જોઈએ, કે સત પ્રત્યેની વાત છે, મારે એ કરવું છે, સારું લગાડવા નથી કરવું, પણ મને ગમે છે, મારે કરવું છે, અને મારે કલ્યાણ કરવું છે. એ શ્રદ્ધા જોઈએ જ મારે, કેમ ન હોય. તો સત્શ્રદ્ધા. પછી એ શ્રદ્ધા, પ્રતીતિ, વિશ્વાસ, રુચિ, એ બધું શેમાં પરિણમી જાય છે? અનુભવમાં. એટલે કરજો અસંગ કેલી, એટલે તમે તમારા આત્મા સાથે, એટલે હું મારા, તમે તમારા, આપણે આપણા. તો આત્મા સાથે રમણ કરજો, કેલી કરજો, ક્રીડા કરજો, એની સાથે જ રમ્યા કરો અસંગ થઈને. બીજાની શું જરૂર છે? કોઈની જરૂર નથી, કંઈ કામ નથી. તો કે પોતે તે પોતે, એક તે એક, હું તે આત્મા. તો કેવી રીતે કરો? એટલે આત્મામાં રમો. એટલે આત્મા ચારિત્ર સુધી આવી ગયા. સમ્યક શાસ્ત્રથી સમ્યક દર્શન થાય, સમ્યક જ્ઞાન થાય, સમ્યક ચારિત્ર થાય, એમ કહી દીધું. ઉપશમ સ્વરૂપ જીનાગમનું ઉપદેશક ઉપશમવંતા, ઉપશમ અર્થે ઉપદેશ્યા, ઉપશમ આત્માર્થ ગણંતા, અહોહો પરમશ્રુત ઉપકાર. 375મો પત્રમાં આવે જીનાગમ ઉપશમ સ્વરૂપ છે. પેલું જ વચન એમ આપણે ઠરી જાય. કર્મ જળ છે, 55મો પત્ર હોય. આ 375 જીનાગમ ઉપશમ સ્વરૂપ છે. પતી ગઈ વાત. ત્યાં જ આપણે ઠરી જાય કે બસ એ જ કરવાનું છે, આગળનું તો વાંચવાનું મન પણ ન થાય. ઉપશમ સ્વરૂપ જીનાગમનું ઉપદેશક ઉપશમવંતા. હવે એવો ઉપદેશ કોણે આપ્યો? તો કે વર્તમાન કાળમાં પરમ કૃપાળુદેવ આપીને ગયા કે આમ જ છે, બીજા ઉપદેશકની ક્યાં વાત કરવાની છે? તો કે ઉપદેશક ઉપશમવંતા, એમણે ચરિતાર્થ કર્યું છે. ઉપશમ રસનો દરિયો છે. ઉપશમ અર્થે ઉપદેશ્યા, ઉપશમ પામીએ આપણે એટલા માટે જ ઉપદેશ કરે છે, બીજો કોઈ ભાવ નથી. અને ઉપશમ આત્માર્થ ગણનતા, અને આપણે પણ વાંચનાર સાંભળનાર પણ ઉપદેશને જ આત્માર્થ ગણીએ કે તો જ હું આત્માર્થી થાઉં. આત્માર્થમાં કહી દીધું કે જો મતાર્થીના લક્ષણ મૂક્યા તો જ હું આત્માર્થી થઉં. તો મતાર્થી મૂક્યા, મત જાય ત્યાં સત પ્રગટે જ પ્રગટે, એટલે તો એ આત્માર્થી થાય ને થાય. તો કે વર્તે સદગુરુ લક્ષ, એમાં આપણે ભૂલ થઈ જાય છે, ઘણીવાર ચૂકી જવાય છે. તો પછી સમ્યક દર્શન છે જ કે ઉપશમ આત્માર્થ ગણનતા, અહોહો પરમ શ્રુત ઉપકાર. એટલે મૂળમાં તો અલ્ટિમેટલી સત્શાસ્ત્રને જ આધાર કીધો છે. સત્શાસ્ત્રને સમજાવનાર એવા સદગુરુ, એટલે એનો પણ વાત આવી ગઈ. ગાથા નંબર 43. આત્માર્થ જોના આરાધ્યા, વાચન શ્રવણ નકામું. આજીવિકા કીર્તિ મદ માટે, સાધ્ય બંધન સામું, અહોહો પરમ શ્રુત ઉપકાર. આ નકામું સામે પ્રાસ કેવો સુંદર કર્યો, સામું. એમ થાય નકામું સામે શું લાવશે બ્રહ્મચારીજી? ત્યાં તો આવી ગયું સામું. હવે જો આ બધું આત્માર્થે ન કર્યું, ભણવાનું, વિચારવાનું કે વાંચન શ્રવણ, તો એ ન કામનું છે, કોઈ કામનું નથી. આત્માર્થમાં, મોક્ષાર્થમાં એ કામનું નથી. આજીવિકા માટે કરવું, ભણવું, ભણાવવું અને એમાંથી આજીવિકા ચલાવવું, એના માટે નથી. કીર્તિ માટે મારું સારું સારું કહેવાય, આપણા બધાનું સારું સારું કહેવાય, યશ માટે કરવું, ના, તો પણ નહીં. મદ માટે, અભિમાન માટે કરવું કે ચાલો આપણને શાસ્ત્ર જ્ઞાન છે, અથવા આટલા શાસ્ત્ર મોઢે છે, આટલા શાસ્ત્ર વાંચી લીધા છે, એના માટે હોતું હશે, એવું કરાતું હશે, ના. અને જો એવું કરે તો સાધ્ય બંધન સામું, તો ઉલટું પરિભ્રમણનો હેતુ થાય છે, બંધન થાય છે. છૂટવાની બદલે બંધન થાય છે. શાસ્ત્ર શસ્ત્ર રૂપે પરિણમે, ભવના ફેરા વધી જાય, એ આપણને હવે પોસાય એવું છે
એક દૃઢ નિર્ધાર છે કે એ હવે પોસાય નહીં, એ હવે મને પાલવે નહીં, પરવડે નહીં, એફોર્ડ થાય એવું નથી. આજ સુધી કર્યું તે કર્યું, થયું તે થયું, હવે નહીં જોઈએ. ઉપસંહારમાં આવે છે ગાથા નંબર 44. 4 વેદ સમજીને આગમ પણ 4 ભેદરૂપ જાણો, ચરણ કરણ ને દ્રવ્ય પ્રથમે અનુયોગો ઉરાણો, અહોહો પરમ શ્રુત ઉપકાર. કયા 4 વેદ છે? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એવી જ રીતે જેમ હિન્દુ ધર્મના, સનાતન ધર્મના, વૈદિક ધર્મના 4 વેદ છે, જ્ઞાનના ભંડાર કહેવાય છે, તેવી રીતે આપણે જીનાગમમાં પણ 4 ભેદ પાડ્યા છે. કયા કયા છે? એક પહેલું તો પ્રથમાનુયોગ અથવા ધર્મકથાનુયોગ, પછી ચરણાનુયોગ, કર્ણાનુયોગ અને દ્રવ્યાનુયોગ. આ 4 અનુયોગ એટલે શાસ્ત્રો જ છે. હવે એની વ્યાખ્યા આમાં આગળ આવે છે તો લઈએ છીએ. આપ તો જાણો છો ને કે નહીં? ચરણ યોગ કોને કહેવાય? ચરણાનુયોગ કોને કહેવાય? ચરણ એટલે પગ નહીં, ચરણ એટલે ચારિત્ર. એટલે ચારિત્ર એટલે કાંઈ પણ કરવું, આચરણમાં મૂકવું. તો કે આ ધર્મની વસ્તુ કે દ્રવ્ય કે સ્વરૂપ જાણ્યા પછી હવે મારે શું કરવા જેવું છે, મારે કેમ વર્તવું, મારે કેમ આચરવું, શું આચરવું, ગ્રહણ કરવા જેવું ગ્રહણ કરવું, છોડવા જેવું છોડી દઉં અને જાણવા જેવું જાણી લઉં. એ જે બધું છે એમાં આચરણ મુખ્ય ભાર છે. તો કે જે કાંઈ ચારિત્ર આચરણ સંબંધી ગ્રંથો છે તે ચરણાનુયોગ છે. પછી કર્ણાનુયોગ શું છે? તો કે હમણાં જ ભણી ગયા ગોમટસારજી તે ભલે યથાશક્તિ પણ કર્યું, તો કે કર્ણાનુયોગ. કર્મ વિશેના વિષય કરણ અને ગણતરી જેમાં પુષ્કળ આવે. કોઈ પણ જાતનું ગણિત જેમાં પુષ્કળ હોય, કર્મ અને ગણિતની વાત જેમાં પુષ્કળ હોય તે કર્ણાનુયોગ. કર્મકાંડ કયો અને ગણિત પણ એટલું જ આવે, ગણતરી બધી વસ્તુના માપ આવે આખા કર્ણાનુયોગમાં. આપણે તો ગોમટસારજીમાં અમુક જ હતું, બાકી બધા માપ આવે. નદી, સરોવર, પર્વત, પહાડથી માંડીને આખા લોકનું સ્વરૂપ ને બધું આવે. એટલે એ બધું કર્ણાનુયોગમાં જાય, જે માપ ગણતરી છે તે. દ્રવ્યાનુયોગમાં શું આવે? તો કે મૂળ તત્વ શું છે, આપણે પોતે દ્રવ્ય કે કેમ, આપણે તત્વ કે કેમ. તો કે નવ તત્વનું જ્ઞાન, દ્રવ્યનું જ્ઞાન, આત્માનું જ્ઞાન અને ષટ દ્રવ્યાત્મક જગત એટલે 6 દ્રવ્યનું જ્ઞાન, અને એના પરિણામે તું એનાથી આત્મા જુદો જ, નિરાળો જુદો જ છે, અનુભવ કરવાનો, વિવેક કરવાનો, એ બધું જે આવે છે તે દ્રવ્યાનુયોગ છે. અને એ વધારે સૂક્ષ્મ છે અને વધારે એનાથી આત્મજ્ઞાન પમાય છે, કેવળ જ્ઞાન પમાય છે. ઘણો ગહન ને સૂક્ષ્મ પડે કર્ણાનુયોગ કરતાં, પણ એ જ કરવા યોગ્ય છે. એ સમજવા માટે આ બીજું બધું છે. દ્રવ્યાનુયોગ તો મુખ્ય અને મૂળમાં જ કહેવાય. અને સૌથી વધારે બધાએ મૂળમાં ને પહેલો ગણ્યો છે તે પ્રથમાનુયોગ, ધર્મકથાનુયોગ. એ કાંઈ નહીં, ધર્મકથાથી શરૂઆત કરો કે સત્પુરુષોના જીવન ચરિત્રથી શરૂ કરો, ખબર પડે. માત્ર વર્ણન વાંચીને યાદ રાખીને ફાયદો નથી, પણ તેના જેવા થવામાં ફાયદો છે. અથવા તો એવું સંજોગ આપણે આવે તો આપણે પણ ક્ષમતા, ધીરજ અવગાહવાની છે. આપણને પણ દુઃખ ન થવું જોઈએ. જેટલા દુઃખી થયા, બદલો વાળ્યો, એ બધા પાત્ર ભૂલી જવાના છે. એ પાત્રોનું કાંઈ કામ નથી કથામાંથી. એ મારે એ થવાનું નથી, ખોટું ગ્રહણ કરવાનું નથી, ખરાબ ગ્રહણ કરવાનું નથી, સારું ગ્રહણ કરવાનું છે. ચાલો, ગાથા નંબર 45. કશાય ટળે પ્રથમાનુયોગે, પ્રમાદ ચરણે ટાળો, જળ જેવું મન જગાડવા, કર્ણાનુયોગે વાળો, અહોહો પરમ શ્રુત ઉપકાર. તો આ બધા શાસ્ત્રોના આપણા ઉપર ઉપકાર શું છે? તો કે આપણું મન કેવું થઈ ગયું હોય? કશાયવાળું થઈ ગયું હોય. નાની મોટી વાતમાં દુઃખ લાગે, નાની મોટી વાતમાં ક્લેશકારી જ પરિણામ રહેતા હોય. દરેક વાતમાં કોઈ પણ વ્યક્તિ સાથે આપણને કશાય ભાવ જ આવી જતો હોય તો સમજવું કે આપણું મન આડું થઈ ગયું છે, આપણામાં વાંધો પડી ગયો છે કંઈક હમણાં, અને આપણે કથા વાંચવા જેવી છે. બધી સત્પુરુષોની કથા, દૃષ્ટાંત, વાર્તા વાંચો, એમાંથી બોધ લ્યો કે અરે રે, હું મારી જાતને શું દુઃખીને ક્લેશીને આવી માનું છું કે આવું માનું છું. આ બધાને કેટલા દુઃખ પડ્યા છે, આ બધાને કેટલા જીવનમાં ક્લેશ હતા અને કેટલા બધા ઉપસર્ગ પરિશાવ્યા. આપણે તો કાંઈ નથી, તો પછી આપણે તો સમ્યક સવડું જ લેવાનું છે, તો મન કેટલું શાંત થઈ જાય. સીતાજીને દુઃખ પડ્યા, દ્રૌપદીને પડ્યા, તો આપણને ન પડે? આપણને કંઈ પડ્યા નથી, તો શું નકામું જાતે જાતે દુઃખી થઈને રહીએ છીએ? આપણને શું દુઃખ છે? શેનું દુઃખ લાગે, શેનું ખોટું લાગે, શેનું માઠું લાગે? કાંઈ નહીં, બધું હવામાં. ચાલો, પ્રમાદ ચરણ ટાળ.
પ્રમાદ થતો હોય આપણને તો ચરણાનું યોગ વાંચવાનું છે. કે ઊંઘ જ બહુ આવે છે અથવા તો આળસ જ બહુ આવે છે તો કાઢી મૂકવાની છે. એટલે ચરણાનું યોગ કે મારે આટલું આટલું કરવાનું છે, આટલી ભક્તિ, આટલી કલાક સામાયિક, આટલી કલાક પ્રતિક્રમણ, આટલી કલાક આત્મસિદ્ધિ છે, આટલી કલાક વાંચન, આટલી કલાક સાંભળવું, આટલી કલાક લખવું, એમ બધી ક્રિયા કરે તો પ્રમાદ જાય ભાગ્યો. ટાઈમ જ નથી. પ્રમાદ વિશે વિચારવાનો એ ટાઈમ કોને છે? અને જો એ બધું ન કરવું હોય તો એક સીધો રસ્તો છે કે આત્માને ભૂલી ન જવો, આત્માને જ યાદ રાખવો, આત્માનું વિસ્મરણ ન કરવું. બોલો, પણ હું આત્મા સીધો સાધો શુદ્ધ સ્વરૂપી એ રાખવા. હું આવો અને મને આવું કરે તો પછી આત્મા યાદ રાખ્યો કહેવાય, પણ ખરાબ રીતે યાદ રાખ્યો કહેવાય. કે અહમભાવ, કે હું આવી અથવા મને આવું કરે અને હું આવો અને મને આમ કરે, એમ. ત્યાં હું આવો તેવો અને સામો આવો તેવો એ ભાવ આવી ગયો, એ ન ચાલે. જળ જેવું મન જગાડવા, મન જળ થઈ ગયું હોય, બુઠ્ઠું થઈ ગયું હોય, અણી કાઢો પણ નીકળતી જ ન હોય ગમે એ સાધનથી, તો કે કર્ણાનું યોગ વિચારો, ગોમટસારજી વિચારો, કર્મકાંડ વિચારો, જીવકાંડ વિચારો અને એમાં મન પરોવો. કે અહોહો, અધધ અને ગુણાકાર, સરવાળા, બાદબાકી, ભાગાકાર નવેસરથી કરતા શીખો. આપણે ભૂલી ગયા હોય તો હવે નવેસરથી કરીએ. જળ જેવું મન છે તે એકદમ ચક્ર થઈ જાય. કાટ ખાઈ ગયું હોય, બુઠ્ઠું થઈ ગયું હોય તો આપણે અણી કાઢીએ, કાટ ઉખેડીએ. બીજું શું કરીએ? એવું એ આમાં કરવાનું છે કે ચાલો જૂનો કાટ ઉખેડો અને શીખો નવું ગણિત. કર્ણાનું યોગે વાળો, જળ જેવું મન જગાડવા, કર્ણાનું યોગે વાળો, અહોહો પરમ શ્રુત ઉપકાર. આગળ જઈએ. આત્માદિ તત્વનો નિર્ણય હો દ્રવ્યાનું યોગે, ચિત્ત નિશંક હશે તો ફળશે યત્નો મોક્ષ પ્રયોગે, અહોહો અહોહો પરમ શ્રુત ઉપકાર. આત્મા વગેરે તત્વનો નિર્ણય એટલે આત્મ અનુભવ કરવો હોય તો એ દ્રવ્યાનું યોગથી થશે. એ ગહન છે, સૂક્ષ્મ છે, પણ મન શંકાશીલ થઈ ગયું હોય, થોડુંક પણ થઈ ગયું હોય, આમ હશે કે આમ આત્મા, તો કે ત્યાં દ્રવ્યાનું યોગ વિચારો. બૃહદ દ્રવ્ય સંગ્રહ નામ પણ આપ્યું એને દ્રવ્ય સંગ્રહ, એ દ્રવ્યાનું યોગ છે. દેવચંદ્રજી મહારાજે પણ દ્રવ્યાનું યોગ કરીને એક રીતસર શાસ્ત્રનું નામ આપ્યું છે. દ્રવ્યાનું યોગ તર્કણા એવું પણ કોઈએ લખ્યું છે. એટલે ઘણા બધા શાસ્ત્રો છે. પંચાસ્ત્રિકાય વચનામૃતજીમાં આપણે ભણી ગયા તો એ પણ દ્રવ્યાનું યોગ છે. ચિત્ત નિશંક હશે તો ફળશે. હવે આપણું મન શંકા રહિત થઈ જશે આ શાસ્ત્રોના અભ્યાસથી, તો પછી મોક્ષના પ્રયોગમાં જોડાઈ જશું. એટલે કે મોક્ષની લેબોરેટરીમાં પહોંચી ગયા કે હવે મોક્ષ થઈ ગયો, આપણે આપણો જ પ્રયોગ સિદ્ધ થઈ ગયો કે હું આત્મા છું. એ પ્રયોગ હતો કે દેહને આત્મા ભેગા લઈને આવ્યા છે, પણ દેહને આત્મા છૂટા પાડો, તો આપણે છૂટા પાડી શકીએ આ રીતે કે હવે અમને શંકા લવલેશ નથી. દ્રવ્યાનું યોગના અભ્યાસ પછી પરિણામ થઈ ગયું અથવા થઈ જાય એમ કહેવું છે. અહોહો પરમ શ્રુત ઉપકાર, એ આ શ્રુતનો ઉપકાર છે. જીના આગમ છે કલ્પતરુ સમ, જ્યાં જીવાદિ પદાર્થો ફળફૂલ સમશ્રુત સ્કંદ નમાવે અન એકાંતિક અર્થો, અહોહો પરમ શ્રુત ઉપકાર. જીન આગમ કલ્પતરુ જેવું કીધું. તરુ એટલે વૃક્ષ, એટલે કલ્પવૃક્ષ છે. કલ્પવૃક્ષ પાસે તો માગો તે મળે, ઈચ્છો તે મળે. મનમાં બોલ્યા નથી કે વિચાર આવ્યો નથી કે તરત જ બધું પડવા માંડે, થવા માંડે. ધરતીકંપ બોલો તો ધરતીકંપ થઈ જાય, વાવાઝોડું બોલો તો વાવાઝોડું આપણે જોઈતું નથી, સુનામી બોલો તો સુનામી, ને બોમ્બાર્ડિંગ કહો તો બોમ્બાર્ડિંગ, બધું બોમ્બ મારો શરૂ થઈ જાય. એટલે બોલાય જ નહીં કાંઈ, એ તો કરવા જેવું જ નથી. એટલે આપણે કરીએ જ નહીં, પણ એમાં માગવું પડે. પણ આ જીવાદી પદાર્થ છે એમાં પણ જેમ જેમ કહ્યું છે તેમ તેમ કરીએ તો તે પ્રકારે ફળતું જાય. આપણને એવા કારણ પરિણામ મળતા જાય, સંયોગ સાંપડતા જાય અને સારું સારું આગળ થતું જાય. ફળ ફૂલ સમશ્રુત સ્કંદ, અત્યારે આપણે ચિત્રપટ જે મૂક્યું છે આપણી સમક્ષ, તો કે શ્રુત સ્કંદનું છે. સાઉથમાં બેંગ્લોર નહીં પણ મેંગ્લોરી નડિયા વખણાતા પહેલાં, વર્ષો પહેલાં, એ મેંગ્લોર પાસે મૂળબિદ્રી નામનું સ્થળ, પવિત્ર સ્થળ, અને એ મૂળબિદ્રીમાં કાંસાનો બનાવેલો, બહાર જેમ માનસ્તંભજી હોય તેવી રીતે શ્રુત સ્કંદ બનાવેલો છે. અને એમાં બધા જ ડાળા પાંખડાની જેમ બધે શાસ્ત્રોના નામ લખ્યા છે.
અને તે આપણી સમક્ષ છે આ ચિત્રપટ જેમાં આપણે દર્શન કરીએ છીએ તે. અહીંયા પણ શ્રુત સ્કંદ આવ્યું કે શ્રુત નામનું મોટું જાણે સ્કંદ એટલે ખભો, પુરુષ હોય વ્યક્તિ હોય તો ખભો કહીએ અને નહીતર સ્કંદ એટલે થડ કહીએ. તો કે મોટામાં મોટું શ્રુતનું જાણે ઝાડ ઉગ્યું હોય, શ્રુતનું વૃક્ષ હોય, થડ હોય તેવી રીતે એના ઉપર પછી ડાળી, શાખા, પ્રશાખા, ફળ, ફૂલ વગેરે ફૂટે છે. તેવી જ રીતે અનેક શાસ્ત્રો છે તેમ અનએકાંતિક અર્થો એમાંથી અનેક જાતના હોય છે. એટલે કે એકાંતે કોઈ વાત નથી, અનએકાંતિક એટલે કે સ્યાદવાદ ભરેલા અર્થ નીકળે છે. આ સિદ્ધાંતની વાત છે, શાસ્ત્રની વાત છે કે આ કલ્પતરુ આ જીના ગમે એવું છે કે એમાં સ્યાદવાદના સિદ્ધાંતના ફળ ફૂલ ઉગે છે. અનંત પ્રકારનું છે, અનએકાંતિક અર્થ થાય છે. અનએકાંતિક એટલે એકાંતે કાંઈ નથી, એટલે વસ્તુ અનંત ધર્માત્મક છે. એટલે કે દરેક એંગલથી આમાં અર્થ થતા હોય છે. એટલે એકાંતે નથી, અનેકાંતથી થાય છે. અનેકાંત એટલે સ્યાદવાદથી થાય છે તે. વચન પર્ણથી પૂર્ણ છવાયું અનેક નય શાખાઓ, સમ્યક મતિરૂપ મૂળ પ્રબળ મન મરકટ ત્યાં જ રમાવો અહોહો પરમ શ્રુત ઉપકાર. વચન પર્ણથી એટલે વચનરૂપી પાંદડાથી આખું છવાઈ ગયું છે. શું? શ્રુતનું વૃક્ષ. એટલા વચન છે, પાંદડા એટલા વચન એમ. અનેક નય શાખાઓ, અનેક રીતે શાખા એટલે ડાળી છે. તો કે નાની મોટી અનેક ડાળી ફૂટેલી છે ને ફૂટતી જાય છે, નવી નવી પણ ફૂટી જાય. તો કે નય શાખાઓ, અનેક પ્રકારના અભિપ્રાય છે. એક વ્યક્તિના અભિપ્રાય કેટલા બધા હોય, મને આમ લાગે છે, મને આમ ઠીક લાગે છે. તો દરેક વ્યક્તિના, દરેક દર્શન, દરેક સંપ્રદાય, દરેક જ્ઞાની પુરુષ તો કે જેટલા વચન બોલે તેટલા નય છે. એ નય એટલે અભિપ્રાય. તો કે એટલા એંગલથી કીધું છે. એટલે ડાળી પણ ગમે ત્યાં ફૂટતી જ હોય છે. આપણે જાણીએ છીએ આ જ જગ્યાએ ફૂટે એવું કાંઈ નક્કી નથી. થડમાંથી કેટલી બધી ફૂટે, કોઈ જગ્યા બાકી ન રહે એટલું બધું મોટું થઈ જાય. સમ્યક મતિરૂપ મૂળ પ્રબળ, પણ મૂળિયો શું છે? તો કે સમ્યક દર્શન, સમ્યક મતિ છે, એ મૂળ છે. સન્મતિ છે, સદબુદ્ધિ છે. મન મરકટ ત્યાં જ રમાવો, મૂળિયામાં જાઓ, મતિ સમ્યક કરો. મતિ આપણી પાસે જ છે. તો મન તો કે મતિ આડાવડા વિચાર કરે છે એટલે જ મન કહેવાય છે. આત્માનો ઉપયોગ છે એ જ આડાવડા સંકલ્પ વિકલ્પ વિચારવાનું, મનન કરવાનું કામ કરે ત્યારે મન કહેવાય છે. તો અહીંયા શુદ્ધ ઉપયોગની વાત છે કે મન મરકટ ત્યાં જ રમાવો. એટલે મનરૂપી મરકટ માકડું છે, વાંદરું છે, અને એ જ્યાં ત્યાં રખડ્યા રમ્યા કરે છે એની બદલે એને અહીંયા જ રમાડો અને ભમાવો. શેમાં? સત્શ્રુતમાં. ગમે ત્યારે એમાં જ રાખો. થઈ શકે આપણાથી? કેમ ન થાય? વાંચ્યું કે સાંભળ્યું એનો અર્થ છે કે આપણે હવે કરવું જ રહ્યું, કરવું જ પડે. સત્શાસ્ત્રોને વિચારવાનો સુયોગ નિષદિન સાધે, તેનું ચિત્ત ન ચાહે ચપડા, ભાવ મોક્ષ આરાધે અહોહો પરમ શ્રુત ઉપકાર. સત્શાસ્ત્ર વિચારવાનો આટલો સદયોગ, શુભયોગ આપણને મળ્યો છે. શાસ્ત્રો એટલા ઇઝીલી અવેલેબલ છે. અને નિષદિન રાત દિવસ બીજું કરવાનું શું છે? કરવાનું કરી લીધું આટલા 2, 5, 10 દાયકામાં જિંદગીમાં, બરાબર. હવે આ જ કરવાનું છે. તો કે આટલું રાત દિવસ કરવાનો ટાઈમ આપણી પાસે છે એ ભગવાન છે. તેનું ચિત્ત ન ચાહે ચપડા, એને કાંઈ ચપલા એટલે કે ચંચળ સ્ત્રી એટલે કે લક્ષ્મીમાં રસ ન હોય. હવે ભાવ મોક્ષ આરાધે, એ તો ભાવથી મોક્ષમાં માલતા હોય એવી જ આરાધના કરે. એટલે કે મુક્ત ભાવની જ આરાધના કરે. એને બીજું કાંઈ હવે ખપે નહીં. બધું ખાઈ લીધું, પહેરી લીધું, ઓઢી લીધું, વસાવી લીધું. હવે શું છે? હવે શાસ્ત્ર વાંચન, લક્ષ્મી, આત્મલક્ષ્મીની વાત છે. એટલે ચપળા નહીં જોઈએ, ચંચલ નહીં જોઈએ. 50મી ગાથા છે. જ્ઞાન સમુદ્રે નિર્ભય વિચરો, સત્શાસ્ત્રો છે વહાણો, યુક્તિ શુક્તિ સમજી સંગ્રહી, લ્યો મુક્તિ વિરક્તિ વિરતિ મૌક્તિક આણો અહોહો પરમ શ્રુત ઉપકાર. જ્ઞાનરૂપી સાગરમાં નિર્ભયપણે વિચરો. દરિયામાં ડૂબી જઈશ ના, આ જ્ઞાનરૂપી દરિયો છે, રત્નાકર છે, એટલે એમાં રત્ન જ મળે. દરિયા માટેનો પર્યાય શબ્દ છે સાગર, સમુદ્ર, દરિયો. પછી તો ઘણા બધા જલધિ, બધું એવું, ઉદધિ, પણ એક મુખ્ય તે રત્નાકર. રત્નાકર એટલે રત્નનો સમૂહ, ભંડાર. કોઈ પણ આટલા 7 સાગરમાં કે બધા સાગરમાંથી જુઓ તો એમાં સૌથી વધારે ખજાનો હોય. દરિયામાં સૌથી વધારે રત્નો
થી માંડીને છીપલા છીપલી તો ખબર છે બધાને, પણ એવી રીતે ભંડાર હોય. કેટલી બધી સ્ટીમર વહાણ અનંતકાળમાં ડૂબી ગયા હોય, 200-500 વર્ષના ઇતિહાસમાં ડૂબી ગયા હોય, કેટલા બધા લડાઈમાં ડૂબાડી દીધા હોય, કેટલી બધી રીતે પ્લેન પડી ગયા હોય ને બધું હોય. તો એ બધો ખજાનો ક્યાં જાય? દરિયામાં પડ્યો હોય. તો દરિયામાં એક વેણમાંથી એક દેશમાંથી બીજા દેશમાં ક્યાંનું ક્યાંય ડટણ પટણ કરીને ફરતું હોય. પ્રલયકાળમાં પણ દરિયા ત્યાં ડુંગર ત્યાં દરિયા. તો દરિયામાં એને નામ જ રત્નાકર છે, એટલે ઘણો બધો ખજાનો હોય. તો કે જ્ઞાન સમુદ્ર કીધું, જ્ઞાન રત્નાકર કીધું, એમાં રત્ન પડેલા છે. નિર્ભય રીતે વિચરો, ટેસ્ટથી ફરો, કોઈની બીક ન રાખો, કોઈ આવવાનું નથી. સત્શાસ્ત્રો છે વહાણો, છતાંય બીક લાગતી હોય, તરતા આવડતું નથી એટલે બીક તો લાગે, એટલે ડૂબી જવાની વાત આવે. તો કે વહાણ છે, સ્ટીમર છે, સત્શાસ્ત્ર છે, તમને તારી દેશે, આપણને તારી દેશે. શાસ્ત્રો રૂપી વહાણ કીધા, આપણને સદગુરુ રૂપી સફરી જહાજ તો બતાવ્યું છે પ્રભુશ્રીજીએ કીધું છે. બોલો, આપણને તો જહાજે મળ્યું અને ગેરંટી લેનારા વીમો ઉતારનારાય મળ્યા, એટલે બહુ નસીબદાર છીએ, મહાભાગ્ય છીએ. પછી યુક્તિ શુક્તિ સમજી સંગ્રહી લ્યો. એ જેમ છીપલા વીણો છો દરિયા કિનારાના, કે બધા ખજાનો જોઈએ છે. શુક્તિ એટલે છીપ, એટલે હું છીપ બોલું છું. આપણે આમ ચૈત્યવંદનમાં કરીએ, આ મુક્તા શુક્તિ મુદ્રા કહેવાય. મુક્તા એટલે મોતી અને શુક્તિ એટલે છીપ, કે આ છીપ આવી રીતે હોય અને એને વચ્ચેથી ખોલીને એમાંથી મોતી કાઢી લે, એટલા માટે એ મુક્તા શુક્તિ મુદ્રા. મુક્તા ત્યાં મોતી છે, મુક્તા ફળ એટલે મોતી. તો અહીંયા શુક્તિ એટલે છીપ, એટલે એ છીપ. અને પછી યુક્તિ એટલે કરામત, કે તમે ટ્રીક કરો, શાસ્ત્ર વાંચી ભણીને એમાંથી કોઈને કોઈ ટ્રીક ટેકનિકથી તમે એવી રીતે ટ્રીટ કરો કે જેથી કરીને તમને મોતી મળી જાય. છીપ ખોલતા આવડવી જોઈએ ને, એવી રીતે તો કે મોતી મળી જાય. સંગ્રહી લ્યો, ભેગા કરી લ્યો. વિરતિ, મૌક્તિક એટલે મોતી, મુક્તાફળ એટલે મોતી, મૌક્તિક એટલે સંસ્કૃતમાં મોતી. અને વિરતિ એટલે કે વૈરાગ્ય રૂપી, વિરતિ રૂપી, ત્યાગ રૂપી, જ્ઞાનસ્ય ફલમ વિરતિ. તો કે જ્ઞાનનું ફળ શું આવે? શાસ્ત્રોનું સેવન કર્યું, વાંચ્યું તો ત્યાગ જ હોય ને, બીજું શું હોય? વિભાવના ફળ પરિણામથી ઉદાસ જ હોઈએ, હવે જ્ઞાન જ હોય. જ્ઞાનનું ફળ વિરતિ, વિતરાગતા જ આવે. તો કે વિરતિ મુક્તિ એટલે પેલા વૈરાગ્ય રૂપી, અને વૈરાગ્યને આગળ જતા ત્યાગ કહી દીધો. એ ત્યાગરૂપી મોતી લાણો, એટલે લઈ લ્યો, લાવો, તમે તમારી જાત માટે લાવો, ખરીદો. એટલે કે ખરીદો શું? ગ્રહણ કરો, પકડો. એટલે જ્ઞાન દરિયામાં વિચરણ કરો અને કરામત કરો, અને એમાંથી આ છીપલાની જેમ લઈ લ્યો. છીપ જ છે, એમાં મોતી છે, એટલે કે એનું પરિણામ ત્યાગ જ હોય. વહાણ છે, સત્શાસ્ત્ર રૂપી વહાણ છે, એટલે શાસ્ત્ર આપણને તારી દે છે. વહાણમાં બેઠા છીએ. 51મી ગાથા. અલોક લોકને કેવળ જ્ઞાને જાણી કહી જે વાણી, સત્શાસ્ત્રોમાં તે ગૂંથાણી, અનંત નયની ખાણી, અહોહો પરમ શ્રુતોપકાર. આ લોક અલોકનું જે જ્ઞાન છે તે કેવલ જ્ઞાન, કેવલ જ્ઞાનમાં જોઈ જાણીને પ્રભુએ જેમ છે તેમ કીધું છે તે વાણી છે, દેશનાની વાણી છે. સત્શાસ્ત્રોમાં તે ગૂંથાણી, ગણધર દેવે ગૂંથી, આચાર્ય દેવે ગૂંથી અને સત્શાસ્ત્ર રૂપે બહાર આવી. અનંત નયની ખાણી છે, એના અનંત નય છે. અનંત નય નિક્ષેપે વ્યાખ્યાન. છેલ્લી ગાથા છે. જીનવાણી સૌને ઉપકારી, મોહ શત્રુને મારે, મોક્ષ માર્ગમાં નિષ્દિન પ્રેરે, ભવથી પાર ઉતારે, અહોહો પરમ શ્રુત આધાર. જીનવાણી સૌને ઉપકારી, સાચી વાત છે. સકલ જગત હિતકારિણી, એટલે સકલ જગતનું હિતકારી છે, એટલે જીનવાણી સૌને ઉપકારી. આપણે ગાઈએ જ છીએ એક મોક્ષમાળાનો 107મો પાઠ ઉર્ફે મંગલાચરણમાં બોલીએ છીએ, અનંત અનંત ગાઈએ છીએ તે. મોહ શત્રુને મારે, મોહ હારિણી બોલીએ છીએ. મોક્ષ માર્ગમાં નિષ્દિન પ્રેરે, મોક્ષચારિણી બોલીએ છીએ. ભવથી પાર ઉતારે, ભવથી પાર ઉતારે પ્રમાણી છે. જ્ઞાની પુરુષોએ કરી બતાવ્યું છે કે મોક્ષ માર્ગમાં નિષ્દિન પ્રેરે તેવી છે અને ભવથી પાર ઉતારે તેવી છે. અહોહો પરમ શ્રુત ઉપકાર. શું કહીએ? કાંઈ નહીં. સાથે ગાઈએ છેલ્લે અંતમાં. સકલ કયો 1100 રાગ?
सकल जग हितकारिणी हारिणी मोहतारिणी भवाब्धि मोक्षचारिणी પ્રમાણી છે. અનંતા જ્ઞાની એ પ્રમાણી છે. અનંત અનંત જ ગાવાનું છે, પણ આપણે ક્રમથી ગાઈએ તો જ આવડે, નહીંતર ભૂલી જવાય. તો કે સકલ જગત હિતકારિણી હારિણી મોહતારિણી ભવાબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી તેણે પ્રમાણી છે. ને જે પરમ કૃપાળુદેવ જેવા એ પ્રમાણી છે. પછી કહે છે કે એ વાણીને આપણે શું ઉપમા આપીએ, તો એ દશાને આપણે શું ઉપમા આપી શકીએ, આપણે કૃપાળુદેવને શું સમજી શકીએ, આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપમા આપ્યાની જેને તમારા કવિતે વ્યર્થ આપવાથી નિજમતી મપાઈ મેં માની છે. તો જીનવાણી મપાતી નથી, રાજવાણી પણ આપણે માપી શકતા નથી. જીનેશ્વરનું હૃદય ઓળખાતું નથી, કૃપાળુદેવનું હૃદય પણ ઓળખી શકવું અઘરું છે, સમર્થ નથી. આપણે તો પ્રયત્ન કરીએ છીએ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.